વૃત્રાસુર ચતુશ્લોકીનો ગ્રંથનો થોડો પરિચય આપી દઉં. આ ગ્રંથ આમ તો બહુ કહીએ તો જેણે જીવનના ઘણા બધા પાસાઓ જોઈ લીધા છે, ઘણો બધો સમય જેનો પસાર થઈ ગયો છે, ઘણો બધો અનુભવ લઈ લીધો છે. સ્તુતિ તો બહુ નાની છે, હજી તો એની જીવનની શરૂઆત છે, પણ જેણે કમસે કમ બ્રહ્મચાર્ય આશ્રમ અને ગ્રહસ્થ આશ્રમ સુધી તો પાસ કરી લીધું છે, અથવા તો ગ્રહસ્થ આશ્રમમાં થોડાક સમય 10 વર્ષ તો કાઢી લીધા છે. એટલો સમય વ્યતીત કર્યા પછી, એટલો સમય પાસ કર્યા પછી, એટલે સમવેર અરાઉન્ડ 40s અને 50s માં જ્યારે માણસ પહોંચે છે, જ્યારે એની ફેમિલીનો વિસ્તાર થઈ ગયો હોય છે, એનો બિઝનેસ પણ સેટઅપ થઈ ગયો કે થઈ રહ્યો છે, કે જે બી એને એક નીવ નખાઈ ગઈ છે, એવા કોઈ સ્ટેજ ઉપર હોય છે, જ્યારે એના ફાધર જે છે કમ્પ્લીટલી નિવૃત્ત થઈ ચૂક્યા હોય છે, એના ફાધર મધર, અને વાનપ્રસ્થ આશ્રમમાં એટલે રેસ્ટિંગ પીરિયડમાં આવી ગયા હોય છે, અને આ જે 40 અને 50 વર્ષની આયુષ્યની આસપાસનો જે વ્યક્તિ હોય છે, ઘણું બધું જોઈ ચૂક્યો છે, ઘણું બધું અનુભવ કરી ચૂક્યો છે, સાચું ખોટું, સારું ખરાબ બધું એને સમજમાં આવવા લાગ્યું છે, માણસોનો પરિચય થઈ ગયો છે. ઓલમોસ્ટ એની સમજદારીએ દુનિયાના દરેક પાસાઓને સ્પર્શ કરી લીધું છે. ઓલ વોક્સ ઓફ લાઈફ એણે સ્પર્શ કરી લીધા છે, ટચ કરી લીધા છે. એ વ્યક્તિ માટે આ વૃત્રાસુરની ચતુશ્લોકી છે. વૃત્રાસુર તો નિમિત્ત બન્યો છે. ચતુશ્લોકીનો મતલબ છે 4 શ્લોક છે. એક શ્લોકમાં ધર્મ, બીજા શ્લોકમાં અર્થ, ત્રીજા શ્લોકમાં કામ અને ચોથા શ્લોકમાં મોક્ષ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 વસ્તુ પ્રત્યેકના જીવનમાં હોય છે. પ્રત્યેકના એટલે મનુષ્ય માત્રના જીવનમાં હોય છે. ખાલી નાનું બાળક હોય તો થોડી જીવનને કે લાઈફને સમજવાની થોડી આયુષ્ય પ્રમાણે સમજ ઓછી હોય. મોટું થાય તો એ પણ સમજવા લાગે, પણ એના પણ જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એની વાટ તો જોઈ જ રહ્યા છે. બરાબર? હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વ્યાખ્યા સમજી લો. જોઈએ તો લખતા રહેજો. ધર્મ એટલે શું છે? કાઇન્ડ ઓફ ડ્યુટી. હું તમને છે ને આ બહુ ગંભીર ગ્રંથ હોવા છતાંય આને ધ્યાનમાં રાખીને બહુ જ સરળ અને સાદા શબ્દોમાં જઈ રહ્યો છું કે બધાને સમજમાં આવે, અને એનાથી વિશેષ કંઈને કંઈ પૂછવું હોય તો પૂછવામાં જરા બી સંકોચ કે શરમ રાખતા નહીં. મને પૂછશો તો વધારે આનંદ આપશે, કારણ કે એ એકચ્યુઅલી એવિડન્સ હશે કે તમે મને સમજવાની કોશિશ કરી રહ્યા છો. તો ધર્મ એક પ્રકારની ડ્યુટી છે. પેન છે, પેપર, ફોન આજે three 51 number. પોઝ કરી દે. ના એ પછી એડિટ કરશે.
ડ્યુટી એટલે શું? હવે આપણે જોબ કરીએ તો આપણે એને કહીએ કે આપણી ડ્યુટી છે, બરાબર? એટલે આપણે કોઈ ડેઝિગ્નેશન પર છીએ, એ ડેઝિગ્નેશન પ્રમાણે આપણી ડ્યુટી ફિક્સ છે, બરાબર? તમે રિઝ્યુમ કરો, તમારી ડ્યુટી ચાલી થઈ ગઈ અને તમે ખતમ કરો એટલે તમે પાછા આવો. હવે આ ડ્યુટીની વાત સમજવાની છે કે આ ડ્યુટી નાનપણથી શરૂ થઈ જાય છે. દાખલા તરીકે જ્યારે નાનું છોકરું, નાનું બાળક સ્કૂલમાં જાય છે તો ભણવું એની ડ્યુટી થઈ જાય છે, કારણ કે ડેઝિગ્નેશન ઓફ સ્ટુડન્ટ. સમજમાં આવી ગયું? હવે આને તમે પોતાની રીતે બેસાડી દો કે તમે જેટલી જેટલી જગ્યાએ તમે ડેઝિગ્નેટેડ છો, જેટલા રોલ પ્લે કરી રહ્યા છો લાઈફમાં, ડ્યુટી એટલે ઓફિસમાં જઈને તમે ડ્યુટી કરો છો એ નહીં. એક સ્કૂલમાં જઈને છોકરો ભણે છે તો એ છોકરો બી ડ્યુટી કરે છે. સમજમાં આવ્યું? ધર્મ જે છે એ ડ્યુટી છે. આટલું તો કરવું જ પડશે, આટલું તો કરવું જ જોઈએ. તો એક ક્વેશ્ચન અરાઇઝ થાય છે કે ડ્યુટી કરવી કેમ આવશ્યક છે? કેમ ડ્યુટી કરીએ? નથી કરવી મારે ડ્યુટી. અગર ધર્મ ડ્યુટી છે તો ડ્યુટી કરવી જોઈએ, ચલો આપણે સમજીએ, પણ ડ્યુટી ન કરો તો શું? તો ધર્મના સંબંધમાં એક બહુ સરસ વાત કહેવામાં આવી છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, એટલે ધર્મની રક્ષા કરવા વાળા વ્યક્તિની ધર્મ રક્ષા કરે છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, એટલે ધર્મ જેનાથી રક્ષિત થઈ રહ્યો છે, ધર્મની જે રક્ષા કરી રહ્યો છે, એટલે ધર્મનો જે વ્યક્તિ નિર્વાહ કરી રહ્યો છે એની રક્ષા ધર્મ કરી રહ્યો છે. સમજી દો? જે ડ્યુટીને બરાબર કરી રહ્યો છે, ડ્યુટીને બરાબર વિધાઉટ ફેલ જે બરાબર કરે છે, ડ્યુટી એને હેલ્પ કરે છે ફ્યુચરમાં. એક્ઝામ્પલ એક આપીને આપના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. જો તમે તમારી ડ્યુટી ન કરો તો તમને પે મળે? ના. કે આપણે ડ્યુટી કરીએ છીએ, સામે આપણને એનું Pay મળે રિવોર્ડ છે મળી ને? જાય છે. સેમ વે તમને સેલેરી મળે તમારી ડ્યુટી ન કરો તો? એમ છોકરું અગર ભણે નહીં તો એક્ઝામમાં પાસ થાય? આમ નાની નાની એક્ઝામ પાસ કરતા કરતા એ એક લેવલ પર પહોંચે ત્યારે જઈને એનું ફ્રૂટ મળે છે, ત્યારે કોઈ ઓર એક મોટા લેવલ પર જઈને એને એજ્યુકેશન થાય છે, એમાં પણ આ રીતે પોતાની ડ્યુટી કરતો રહે ત્યારે જઈને એને એક ડિગ્રી મળે છે અને એ ડિગ્રી પછી એનું સારામાં સારી એને જોબ મળે છે. તો એને બધું ફ્રૂટ્સ મળ્યા કે નહીં? બરાબર છે. તો લોકોને શું છે કે એ સમજાય છે કે ભણશું, એજ્યુકેટેડ થશું, લિટરેટ થશું તો અમને જીવનમાં આ ફાયદો થશે. ધર્મને પ્રત્યે લોકોને એ વસ્તુની ઉદાસીનતા છે. જે લોકો એ વસ્તુને સમજે છે અથવા તો જેને એ અનુભવ થઈ ગયો છે એ લોકો ધર્મને નિભાવે છે, નહીં તો નહીં. ટુ વેઝ છે. ધ રોડ ઇઝ ટુ વેઝ. જેટલું તમે એમાં એટલે It ગિવ એન્ડ depends. ટેક પહેલા આપણે એ કરવું પડે ને. એટલે આપણે ધર્મ તમારી રક્ષા કરી રહ્યો છે. ધર્મ સિંગડા લગાડી જ નથી આવતો. જો હું તમને એક વાત કહું, જ્યારે ઠાકોરજીએ જ્યારે યમુનાજીમાં કૂદ્યા ને કાલિયા નાગને નાથવા માટે, ત્યારે ઠાકોરજી
2-3 કલાક સુધી જ્યારે બહાર પધાર્યા નહીં ને ત્યારે યશોદાજી ચોધાર આંસુ, નંદરાયજી આંસુ, આખું ગોકુલ ગામ આંસુ, આંસુ અશ્રુપૂરિત નેત્રો, બધાના અશ્રુ, બધા રડી રહ્યા છે. ચોધાર આંસુ રડતા રડતા યશોદાજી મૂર્છિત થઈ ગયા, મૂર્છા પામ્યા. ઠાકોરજી બહાર પધાર્યા. ઠાકોરજી બહાર પધાર્યા ત્યારે બ્રાહ્મણોએ શું કીધું ખબર है कि नंदराय जी आपने इतना धर्म किया है ना, इसीलिए है ना आपने हम ब्राह्मणों को इतना दान दिया है ना, इसलिए आपके बच्चे की रक्षा हुई है. अब रक्षा क्यों भाई, वो भगवान थे, वो जानते नहीं थे ब्राह्मण के भगवान की भगवान क्या रक्षा करेंगे, भगवान खुद ही सबकी पत्थर ठोक देते चाहते तो. पर सिस्टम वो ये थी. ये આ પરંપરાથી ચાલતી સિસ્ટમ છે કે ધર્મ પણ તમને પે કરે છે. જ્યારે નાની નાની ડ્યુટીઝ તમને પે કરી રહી છે તો તમારો ધર્મ તમને કેમ નહીં પે કરે? લોજિક છે આ. આજે કોઈનું પણ તમે ભલું કર્યું હોય તે તમારાથી ઉપકૃત છે એ એના જીવનમાં એ મહેસૂસ નથી કરવાનો. દાનનું ધર્મ કર્યું છે તો એ મહેસૂસ નહીં કરે. કોઈ અસુર હોય તો વાત જવા દે, બધા કંસ ને રાવણ થોડી છે દુનિયામાં. એટલે ધર્મ તો હંમેશા પે કરવાનો જ છે, પણ એ જે ધર્મ પે કરે છે અથવા તો ધર્મનું જે કવચ છે આપણી રક્ષા કરી રહ્યો છે એની સભાનતા એને હોવી જોઈએ ને. એકચ્યુઅલી જે ઘણી વખત ધર્મ આપણું ક્યાં ક્યાં રક્ષણ કરી રહ્યું છે એની આપણને અવેરનેસ પણ નથી હોતી. જો દ્રૌપદીને અવેરનેસ હતી, દ્રૌપદીનું પેશન્સ કેટલું છે. દ્રૌપદીને ખેંચીને લઈ જાય છે દ્યુત ક્રીડામાં. દ્યુત ક્રીડામાં સ્ત્રીઓ અલાઉડ નથી. સૌથી પહેલા શાસ્ત્રનો ભંગ ત્યાં કર્યું દુશાસને. દુશાસને દ્યુત ક્રીડામાં ખેંચીને દ્રૌપદીને લઈ ગયો. દ્રૌપદી ત્યાં સુધી બી એમ નથી કીધું ભગવાન આવો. ત્યાં ઘસીટીને લઈ જાય છે, વાળ ખેંચીને લઈ જાય છે, વાળ ખેંચીને લઈ જાય છે. ઓલમોસ્ટ નિર્વસ્ત્ર જેવી છે દ્રૌપદી. આ તો ટીવીમાં દેખાડે છે અલગ છે, પણ મહાભારતની અંદર વચન એવા છે કે રજસ્વલા સ્ત્રી જે છે એ શ્વેત વસ્ત્ર ધારણ કરીને બેસેલી હોય છે પોતાના કક્ષમાં, જેના ઉપર કોઈની દ્રષ્ટિ ન જોવી જોઈએ અને એની દ્રષ્ટિ કોઈના પર ન પડવી જોઈએ. એક એવી કોઠીમાં બેસે છે જેને અટકાવ કોઠો કહીએ અમે, રજસ્વલા સ્ત્રી. ત્યાં દુશાસન એ બધું વાયોલેટ કરે છે, રૂલ્સ. દુશાસન પહોંચે છે, એને લઈને આવે છે, ઘસડીને લઈને આવે છે અને દરબારમાં જઈને એને ઊભો કરે છે. આટલો ત્રાસ દ્રૌપદી સહન કરતી જાય છે, કરતી જાય છે, કરતી જાય છે. અંતમાં જ્યારે એના ચીરહરણ કરે છે ત્યારે એ ભગવાનને યાદ કરે છે. વિથ પેશન્સ, વિથ વિશ્વાસ. નહીં તો એને એમ થવું જોઈએ ને કે અત્યાર સુધી ભગવાન ના આવ્યા, હવે શું આવશે, હવે કંઈક બીજું કંઈક ફાઇન્ડ આઉટ કરું યાર, બીજું કંઈક હોય તો ઉપાય કરું. એ ભીમ તું શું કરી રહ્યો છે, અર્જુન તું શું કરે, તારું ગાંડીવ શું કરે છે, ભીમ તારી ભુજા શું કરે છે, યુધિષ્ઠિર તારું ધર્મ શું કરે છે, હે પિતામહ તમે શું કરી રહ્યા છો, કાંઈ નહીં. એને ત્યાર પછી કીધું કે નાઉ ઇટ્સ હાઈ ટાઈમ ગોવિંદ. ગોવિંદ કહેતાની સાથે ચીર આવી ગયા. ધર્મ રક્ષતી રક્ષિતા ન હોય તો ક્યાંથી થાય? એટલે ઇટ વિલ પે, તું એની ચિંતા નહીં કર. હવે પાછા આપીએ ધર્મ પર. ધર્મ પછી હા, ધર્મમાં હું એ સમજાવી રહ્યો હતો કે જેમ લગ્ન નથી થયા સ્ટુડન્ટની, વિદ્યાર્થીના જીવનમાં એનું ધર્મ છે અધ્યયન, ભણવું, બરાબર. પછી 25 વર્ષ પછી શાસ્ત્ર કહે છે કે એના લગ્ન થઈ જાય અને એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી એની પ્રજા ઉત્પન્ન થાય. એટલે શાસ્ત્ર એમ સમજે છે કે 25 વર્ષની આયુષ્ય થયા પછી એ સ્વયં એટલો કેપેબલ છે
કે એની પ્રજા ઉત્પન્ન કરી શકે છે ને એ પ્રજાનું ધ્યાન રાખી શકે, એટલે એની સંતાનોનું પણ ધ્યાન રાખી શકે છે. બરાબર. હવે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યા પછી બ્રહ્મચર્યના જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન્સ હતા, એની જે તે વખતે જે ડ્યુટી હતી એ બધી હવે ચેન્જ થઈ ગઈ છે. એ તો હવે મારે બહુ સમજાવવાની જરૂર નથી, કારણ કે જે ભણવાનું હતું એ પૂરું થઈ ગયું છે. બરાબર. બ્રહ્મચર્ય પૂરું થઈ ગયું છે. હવે ગૃહસ્થાશ્રમમાં છે, વિવાહ છે, પરિવાર છે, બાળક છે, બધું જ એને હવે સંભાળવાનું છે. વૃદ્ધ માતા પિતરવ છે, વૃદ્ધ માતા પિતા છે, બધું જ છે. આવી ગયું. હવે આ અત્યાર સુધી જે પણ એને પ્રાપ્ત કર્યું છે પોતાના જીવનમાં ધર્મના રૂપે, એ બધું હવે કન્વર્ટ થાય છે અર્થના રૂપમાં. અર્થ એટલે લૌકિક ભાષામાં કહો તો પૈસા. એટલે પૈસા એક એવો માધ્યમ છે જેનાથી રોટી, કપડાં અને મકાન આવી શકે. પૈસાને અર્થ નતા માનતા, કારણ કે પ્રાચીન કાળમાં બાર્ટર સિસ્ટમ હતી. સમજમાં આવ્યું ને? પછી ધીરે ધીરે, કારણ કે પૈસો એક એવો માધ્યમ છે જેનાથી દૂધ પણ આવી શકે છે, દહીં પણ આવી શકે છે, કપડાં પણ આવી શકે છે, બધું આવી શકે છે. એટલે પછી પૈસાને અર્થની ઉપમા મળી. પૈસા એટલે અર્થ, એટલે પ્રાપ્ત કરવા લાયક. માણસને પ્રાપ્ત કરવા લાયક એકચ્યુઅલી પૈસો નથી, પણ પૈસાથી જે આવશે એ પ્રાપ્ત કરવું છે. માણસને અગર ભૂખ લાગી હોય તો તમે શું એને તમારે દિરામ્સ આપશો? એને જમવાનું જ આપશો ને તમે. પણ જમવાનું કઈ રીતે આવે છે? આ પૈસાથી આવે છે. કરીને પૈસાને આપણે અર્થની કેટેગરીમાં રાખીએ છીએ. આવ્યું ખ્યાલમાં? અર્થ થયો. અર્થનું ઉપાર્જન કર્યા પછી, એટલે અર્થને જનરેટ કર્યા પછી આવે છે કામ. કામ એટલે શોર્ટમાં સમજો કે તમારી કામનાઓ. કામનાઓમાં બધી જ વસ્તુ આવી ગઈ. તમારી વિષય વાસનાઓ આવી ગઈ. તમને જે ઈચ્છા હતી બધી જ વસ્તુઓ તમે એમાં ક્લબ કરી નાખો, કારણ કે એ બધી જ વસ્તુઓ કામનામાં આવે છે. તમારી કામના હતી, તમારું કામ હતું, તમને ઈચ્છા હતી. હવે એ કેટલી લેજિટિમેટ ઈચ્છા હતી કે એ કેટલી ઇલેજિટિમેટ હતી એ તો પછી ડિસાઈડ કરશું, પણ બધી વસ્તુ તમારી કામના છે, બધી જ વસ્તુ તમારી વાસના છે. બરાબર. જેની તમને ઈચ્છા છે એ બધી કામનાની કેટેગરી, કામનાની શ્રેણીમાં આવે છે. સ્પૃહા જેને કહીએ ને કે મને ઈચ્છા છે. પછી આ ત્રણેયને પામ્યા પછી વિલય જેને કહીએ છે, અંતિમ હોય છે મોક્ષ. મોક્ષ એટલે આટલી બધી મહેનત કર્યા પછી, ધર્મને સાચવ્યા પછી, અર્થને ઉપાર્જિત કર્યા પછી, કામનાઓને સેટલ કર્યા પછી એટલે તમારી કામનાઓને તમે યોગ્ય દિશાઓ આપી, અયોગ્ય દિશા નહીં. યોગ્ય ને અયોગ્ય મતલબ રાઈટ ચેનલમાં. એટલે જે તમે ડિઝર્વ કરો છો એટલું જ, એનાથી વિશેષ નહીં. ખ્યાલમાં આવ્યું? એ ઉચિત કામનાઓ. અનુચિત કામનાઓ મતલબ તમે જે ડિઝર્વ નથી કરતા, અનધિકાર ચેષ્ટાઓ, અનુચિત કામનાઓ. જેનો તમને અધિકાર નથી, જે તમે ડિઝર્વ નથી કરતા, એ અનુચિત કામનાઓની શ્રેણીમાં જશે. એટલે એ ઉચિત અનુચિત નું ધ્યાન રાખ્યા પછી જે તમે કામનાઓનું પોષણ કર્યું અને તમારું જીવન માર્ગદર્શન કર્યું, એ કામનાઓમાં આવ્યું. અને અંતમાં તમે આ બધાને
આઉટ ઓફ પ્રપોર્શન ન જતા બધાની પ્રપોર્શન મેન્ટેન કરતા કરતા તમે મોક્ષને પ્રાપ્ત કરો. આ એક કોમન સિસ્ટમ છે બધાની. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા પર લાગુ પડે છે. તો આપણે પણ એ જ કરવાનું હતું. પુષ્ટિ માર્ગીઓ પણ એ જ કરવાનું હતું. ભક્તિ માર્ગીઓ પણ એ જ કરવાનું હતું. થોડુંક ધર્મ કરી લેવું હતું, થોડુંક અર્થોપાર્જન કરી લેવું હતું, થોડુંક કામ કરી લેવું હતું, અને પછી મોક્ષ કરી લેવું હતું. તો આ ગ્રંથ જે છે વૃત્રાસુરનો, એ થોડું પ્રકાશ પાડે છે કે શું પુષ્ટિ માર્ગીય લોકોનું ધર્મ આ છે, શું પુષ્ટિ માર્ગીય લોકોનો અર્થ આ છે, શું પુષ્ટિ માર્ગીય કામનાઓ આ છે, શું પુષ્ટિ માર્ગીય મોક્ષ આ છે. કારણ કે આજે આપણે જે કરીએ છીએ, આપણે એકચ્યુઅલી શું વિશેષ કરીએ છીએ? ચલો, કોઈ ક્રિશ્ચનને પૂછો તું શું કરે છે જીવનમાં, તારી પ્રાયોરિટી શું? कैसे फैमिली, माँ बाप, बीवी बच्चा, काम धंधा, बिजनेस, सब खुश रहें, मेरी फैमिली खुश रहे, उसके बाद मेरे यहाँ काम करने वाले लोग खुश रहें. फिक्स लाइन है 2-4 કે મારા મમ્મી પપ્પાને હું સારું આપી શકું, મારા વાઈફ હસબન્ડને હું સારું કરી શકું, મારા બચ્ચાઓને સારામાં સારું આપી શકું, પછી એ લોકોનું થઈ જાય એના પછી મારે ત્યાં મારા ડિપેન્ડન્ટ છે, મારા નોકર ચાકર, એ લોકોને સારું કરી શકું. આ ફિક્સ લાઇન્સ છે બધાની. થોડુંક પૈસા હોય તો ઇન્વેસ્ટમેન્ટ વધારે કરી શકું. ક્રિશ્ચિયન પણ આ જ કહેશે, મુસલમાન પણ આ જ કહેશે, પંજાબી પણ આ જ કહેશે, હિન્દુ પણ આ જ કહેશે, બંગાળી પણ આ જ કહેશે. ઇનફેક્ટ તમે પણ આ જ કહેશો. તેમાં વિશેષ તમે શું કહેશો? હું કઈ રીતે તમને કહું કે તમે બંગાળીથી અલગ છો, તમે પંજાબીથી અલગ છો, કે તમે આનાથી અલગ છો, કે તમે એનાથી અલગ છો? તમારા પૂર્વજોને કે તમારા વડીલોને તમે બહુ આમ કોલર ઊંચા કરીને વાત કરો છો કે એ તો એવા ભગવદી હતા, તો પછી તમે તો ભાઈ શું કરી લીધું કે તમે બી તો ભગવદીય છો ને, તમે ભગવદીયનું બ્લડ છે ને તમારામાં પણ ક્યાંક તમારામાં શું કંઈક રહી ગયું છે, કોઈ એરર છે, કે કોઈ રોંગ મૂવમેન્ટ છે, કે કોઈ રોંગ ડિસિઝન છે, કે શું છે? લેટ્સ મેક આઉટ. આઈડેન્ટિફાઈ કરો કે ક્યાં હું રોંગ જઈ રહ્યો છું. ખ્યાલમાં આવી? મારી વાત સમજમાં આવી બધાને? ધર્મ એ હતું કે 84 વૈષ્ણવની વાર્તામાં જે બતાવ્યું હતું એ હતું. ચલો ફોર એક્ઝામ્પલ આપણે એક પકડીએ, કોઈ એક વાર્તાને આપણે આઈડિયલ બનાવીએ. આ વાર્તામાં એમ કહ્યું છે કે ઠાકોરજીને ગરમ ખીર ભોગ નહીં ધરવાની. ચલો ઠીક છે. આ બીજી વાર્તામાં આપણે જોયું કે મથુરાધીશને છોલે ધરી દીધા હતા એટલે એમણે 56 ભોગનો ભાવ કરી લીધો. અરે ભાઈ, મથુરાધીશને જો છોલે ધરી દીધા તો શું એ સમયની એ ભક્તની સાથેનું મથુરાધીશનું ચરિત્ર છે. હવે જો મથુરાધીશ મારા માથે પધારે તો હું છોલે જ ધરું? ના. ભાવ તો છે, પણ હું પોતે અલગ એન્જોય કરું અને ઠાકોરજીને છોલે ધરું, એ અલાવેબલ નથી. હું છોલે તો ધરીશ જ. આજે પણ મથુરાધીશ જે છે છોલે તો અરોગે જ છે, કારણ કે એ એમની કાનીથી અરોગે છે. એ વિથ ડ્યુ રિસ્પેક્ટ તો રખાણ જ, પણ જેમના માથે બિરાજે છે લાલમણી બાને ત્યાં, તો એ તો એમની સાથે ઘણા બધા ભોગ ધરે છે, કારણ કે કેપેબલ છે, કરશે જ ને. કોઈ બી કરશે. ત્યારે જે બિરાજતા હતા ત્યારે મથુરાધીશની સાથે જે થયું
તો એ ત્યારે એ વ્યક્તિગત જે ચરિત્ર પ્રગટ કર્યું ને મથુરાધીશે, એ ચરિત્ર ભાવનું ઔદાર્ય કે ભાવનું સબ્લિમેશન ઓફ ભાવ એને સમજવા માટેનું હતું. તો આપણે એને આઈડિયલ માની લઈએ કે નહીં, અચ્છા આપણે ત્યાં બી છે ને ઠાકોરજી છોલે જરોગવા જઈએ, તો પછી તમે સમજ્યા નહીં કે ભગવદીઓ શું કરવા માંગતા હતા, ઠાકોરજી શું કહેવા માંગતા હતા. દામોદરદાસ સંભળવાળાની વાર્તામાં આવે છે કે जो उनके संग जो नौकरानी आई थी, सेविका थी, यमुना जी में पधरा दो. तो यमुना जी में पधरा दो मतलब क्या है, हत्या कर दो. तो વાર્તાને ફોલો કરશો આપણે આ રીતે. મર્ડર કરવાની વાત કરે છે, મર્ડર કરવાની વાત નથી કરતા ભાઈ, તમે વાતને સમજો. એટલે આપણે એકચ્યુઅલી વાર્તાઓને પણ આઈડિયલ નથી બનાવી શકતા, કારણ કે વાર્તાઓને સમજવા માટે આપણી પાસે સિદ્ધાંત નથી. આપણે આપણી રીતે પોતાની રીતે વાર્તાઓને સમજીને એબ્ઝોર્બ કરીને પોતાના સિદ્ધાંતો બનાવી રહ્યા છે. એકચ્યુઅલી વાર્તા અને સિદ્ધાંતના કોમ્બિનેશનમાં આપણો એક સ્વતંત્ર સિદ્ધાંત પ્રગટ થશે, જે ફક્ત આપણા ઘરની 4 દિવારીમાં લાગુ થશે. હવે હું મુંબઈના પ્રોટોકોલ્સ છે એ પ્રમાણે દુબઈમાં નથી સમજાવી શકતો, જે દુબઈના પ્રોટોકોલ્સ છે એ પ્રમાણે હું મસ્કતમાં નથી સમજાવી શકતો, જે મસ્કતમાં હશે એ પ્રમાણે યુએસમાં નહીં સમજાવી શકું. તો સિદ્ધાંતમાં તમે ક્લિયર હશો ને તો તમે પોતાની રીતે મોડિફાય કરી શકશો. ખ્યાલમાં આવી? તો આ ગ્રંથમાં હું એમ સમજાવતો હતો કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા આ જ કરી રહ્યા છે, આપણે અલગ શું છીએ એમ કહેવા માંગતો. તો વિચાર કરો કે આપણે શું કામ અલગ છીએ અને કેવી રીતે અલગ છીએ. આપણે બી તો એ જ કામ કરીએ છીએ. ભગવાન તો બધા એક જ છે, એ બી સિદ્ધાંત સાચો. હે ઠાકોરજીની સેવા કરવા મળે, લાડ લડાવવા મળે, આત્મીયતા જેવું. ઠાકોરજીની સેવા કરવા મળે, લાડ લડાવવા મળે, એને તમે પોતાનું હાઈએસ્ટ પ્લેઝર, હાઈએસ્ટ પ્રિવિલેજ માનતા હો તો વાત પાકી. એક વાત સમજાવો, આ માર્ગ જે છે ને ફક્ત પ્રેમનો માર્ગ છે. ઓનલી લવ. અને પ્રેમની વ્યાખ્યા શું છે ખબર છે? લેવા દેવાનું કઈ નહીં, બસ સમર્પણ. હા એ ટાઈપનું છે. એમ કઈ ભાવ કે પેલું ન થાય, તો આપણે આમ કરવું છે એટલે આનંદ આવે, આપણે કરીએ છીએ ખુશી મળે. yes, very good. સમર્પણ is also correct hammer, bang on target. અને તારી વાત બી સાચી છે. એને હું સારા શબ્દોમાં તમને સમજાવું. સંસ્કૃતમાં એક પોએટ છે, એમણે પ્રેમની વ્યાખ્યા લખી છે, સર્વથા ધ્વંસ રહિતોપી. લખો. સર્વથા ધ્વંસ રહિતોપી નહીં, સર્વથા ધ્વંસ રહિતમ, સર્વથા ધ્વંસ રહિતમ સત્યાપી
प्रध्वंस कारणे सेकेंड लाइन यद्वा नहीं यद यद्वानी यद भाव बंधनम यूनो हो बुधैः प्रेमा निगद्यते। अब देखो ये बात को सुने, निगद्यते। હવે આ છે ને પ્રેમની પરિભાષા છે, પ્રેમની ડેફિનેશન છે, તમારા બંનેના શબ્દો આમાં આવી જાય છે। કઈ રીતે कि सर्वथा ध्वंस रहितम, ये प्रेम जिस पे हो जाए ना साला खत्म ही नहीं होता है। सर्वथा ध्वंस, ध्वंस એટલે खत्म થવું, सर्वथा ध्वंस रहितम, કોઈ કાંઈ પણ રીઝનિંગ આપે ને ખતમ જ ન થાય। सर्वथा ध्वंस रहितम, કોઈ કાંઈ પણ રીઝન આપો, કાંઈ પણ કરો, આ નહીં થાય અમારાથી, આટલી તકલીફ તો રહેવાની। સર્વથા ધ્વંસ રહિતમ, આવો માણસ જેને પ્રેમ થઈ ગયો કોઈનાથી, એને જો સાચો પ્રેમ છે તો ઈ પ્રેમ જે છે હવે ખતમ નથી થવાનો, સાચો પ્રેમ છે તો સર્વથા ધ્વંસ રહિતમ। અને આ પ્રેમની બીજી વિશેષતા છે કે આ જે પ્રેમ છે ને, જે પોતે ખતમ નથી થવાનો, જે પોતે ન ખતમ થાય એવો જે આ પ્રેમ છે ને, આ પ્રેમના લીધે બાકી બધું ખતમ થઈ જવાનું છે। સર્વથા ધ્વંસ રહિતમ પ્રધ્વંસસ્ય કારણમ, સારી દુનિયાના ખતમ થવાનું કારણ બની જશે, પણ આ પોતે ખતમ નહીં થાય। એના પ્રેમ ઉપર આંચ આવશે ને તો એ કોઈને બી ખતમ કરી નાખશે। આવી સમજમાં? બુદ્ધિમાન લોકો આને પ્રેમ કહે છે કે આ તો સારું પ્રેમનું લક્ષણ છે, આને કાંઈ અડાય નહીં, આને હાથ ન લગાડે, આને વતાવાય નહીં। સમજમાં? પછી બીજી એક ગુસાઈજીએ આ કાવ્યની પંક્તિઓ બીજી રિફર કરી છે, એ પણ બહુ સરસ છે, મને યાદ આવી। आविर्भाव दिने, ये भी लिख लो, ये और भी ब्यूटीफुल वर्ड्स हैं प्रेम के। आविर्भाव दिने न येन गणितो हेतु तनीयानपि। सेकेंड लाइन, क्षीयते अपि न च अपराध विधिना। नत्या न यद वर्धते
पीयूष प्रतिवादिनः, तीसरी लाइन। त्रिजगति पीयूष प्रति वादिनः दुःखद्रुहः, द्रुहः साम्प्रतम् पीयूष प्रतिवादिन द्रुह साम्प्रतम। दुःखद्रुहः। चौथी लाइन, प्रेम्णस्तश्च गुरोः, प्रेम्णस्तश्च आगे की लाइन याद नहीं आ रही है, खैर जो भी हो। अब ये और भी ब्यूटीफुल डेफिनेशन ऑफ प्रेम है, ध्यान से समझो। आविर्भाव दिने न गणितोपि तनियानपि हेतु। जिस दिन ये प्रेम, जे દિવસે આ પ્રેમ પ્રગટ થાય છે, આનો આવિર્ભાવ થાય છે ને, ઇંગ્લિશમાં જેને લવ એટ ફર્સ્ટ સાઇટ કહેવાય છે, જે દિવસે આ પ્રેમ પ્રગટ થાય છે એ દિવસ નક્કી કરીને નથી આવતો। શુભ મુહૂર્તમાં પ્રેમ કરવા જશું એવું નથી થતું। બીજું, એ પ્રેમ પ્રગટ થવા માટે એની પાસે કોઈ રીઝન છે જ નહીં। જો રીઝન મળે તો પ્રેમ ખોટો। કેમ ગમે છે ભાઈ? ભાઈ ગમે છે એટલે ગમે છે, વાત ખતમ। શંકર ભગવાન અને પાર્વતીજીની વચ્ચેનો એક પ્રસંગ છે, થોડો ઓફબીટ છે પણ સમજવા જેવો છે કે શંકર ભગવાન જે છે એમને બહુ લગ્નમાં ઇન્ટરેસ્ટ હતો નહીં, અને પાર્વતીજી જે છે એ પૂર્ણ સમર્પિત થઈ ગયા હતા। એમણે તો કીધું કે શંકર ही मेरे पति है। तो शंकर भगवान ने कोई के कीधु कि आपका तो बहुत पार्वती जी जो हैं वो आपके ऊपर बिल्कुल समर्पित हो चुके हैं और आपसे ब्याह करना चाह रहे हैं वगैरह वगैरह। तो कहे अरे वो तो उनको मालूम नहीं है मैं कैसा हूँ, कि भूत पलित की सेना है मेरी और नीलकंठ हूँ, गले में जहर है, बताओ जा करके कि मैं कौन हूँ तो फिर शादी करे देखूं मैं। तो क्या आप ही बताओ जा करके। तो क्या अच्छा। तो शंकर भगवान ने नक्की किया, सॉरी ब्रज भाषा आ रही है थोड़ी। तो शंकर भगवान ने नक्की कियो कि भेष बदल के जाओ, एक ब्राह्मण को, गौर महाराज को, ऐसा कोई बाद जमाने में गौर महाराज शादी ब्याह के रिश्ता लेके जाते, तो ऐसे भेष बदल के गए, खुद ही ब्राह्मण बन के गए और पार्वती जी के आगे जाकर के शंकर भगवान की बुराई शुरू कर दी। अरे गले में जहर है, क्या कोई पागल हो गई है, क्या कर रही है, ब्याह करेगी तू शंकर भगवान सु, ऐसे करके खूब शंकर भगवान की बुराई। भभूत छोड़ के रखे है, भूत पलितन की सेना है, कैलाश में बैठो रहे शंकर भगवान की भड़बड़ भड़बड़ करके बुराई करे। पार्वती जी चुपचाप सुनते रहे। अच्छा, बिल्कुल सही बात है। तो क्या तेरे को विश्वास है? कि मेरे पर विश्वास नहीं, खाली सुन रही है। तो क्या नहीं विश्वास है ना, आप सच्ची बोल रहे हो। नीलकंठ महादेव, समुद्र मंथन में जो हलाहल विष निकले है वो तो इनके ही कंठ में, मेरे को अच्छी तरह से मालूम है। तो क्या मालूम है? तो क्या हाँ, क्या भूत पलितन के संग रहते हैं? तो क्या है ये भी मालूम है? तो क्या हाँ मालूम है। तो क्या अच्छा, तो गले में सांप लटक रहा, तो क्या हाँ हाँ ये भी मालूम है।
क्योंकि और बताऊं तो कि हाँ दिगंबर है, कपड़ा ही नहीं पहने, पार्वती जी सामने से बता रही हैं कि कपड़ा ही नहीं पहने, इतना से कच्छा लपेट के घूमे हैं, हाथ में त्रिशूल लेके घूमे हैं, तीसरी आंख खुल जाए तो सब भस्म हो जाए वगैरह वगैरह वगैरह। शंकर भगवान के यार ये तो उल्टी गंगा बह रही है। तो क्या तुमको मालूम है ये सब ऐसा सब है शंकर भगवान? तो हाँ बिल्कुल मालूम है। कि तो भी ब्याह करना है, इससे भी बुरे हो तो भी उनसे ब्याह करना है। तेना किंग। और कुछ शंकर भगवान ने क्या, पार्वती जी तुरंत अपने स्वरूप में प्रकट हो गए कि भूल भाई। ये है दृढ़ता। क्षीयते न च अपराध विधिना। ये प्रेम को एक विलक्षण स्वरूप ये है कि जाको अपन प्रेम करते हैं वो कोई अपराध विधि करे ना, वो कोई बदमाशी करे ना, तो भी अपनो प्रेम वाके प्रति कम नहीं हो सकता। वो प्रेम को स्वरूप है और प्रेम નું સ્વરૂપ છે। ન ક્ષીયતે, એનો ક્ષય ન થાય અપરાધ વિધિથી પણ, કે સામેવાળો કેટલો પણ ક્રિમિનલ હોય પણ એને પ્રેમ કરતા હોઈએ ને તો આપણો પ્રેમ ક્ષય ન થાય। ન ક્ષીયતે ચ અપરાધ વિધિના। પછી શું બતાવ્યું તું મેં? પીયુષ પ્રતિવાદિના। પિયુષ પ્રતિવાદિના। પિયુષ પ્રતિવાદી, પિયુષ એટલે અમૃત। આ દુનિયામાં કયો એવો માણસ છે જેને અમૃત મળતું હોય અને એને ઠોકર મારી શકે? પ્રેમીને તમે અમૃત આપશો ને અને કહેશો કે આ અમૃત લઈ જા, કા તમારો પ્રેમી લઈ જા, તું તારો અમૃતને ઠોકર મારી દેશે। અમૃતને જે ચેલેન્જ કરી શકે એ પ્રેમ છે। પ્રેમ સિવાયમાં જો પ્રેમ ન હોય તો માણસ અમૃતને એક્સેપ્ટ કરી લે। અમૃતને પણ ચેલેન્જ કરી શકે એવી તાકાત, એવી હિમાકત ફક્ત પ્રેમમાં છે। પછી બીજું સાંપ્રતમ એટલે અત્યારના, ગુજરાતીમાં જેને કહીએ ને અત્યારના, પ્રેઝન્ટ ટેન્સ। દુઃખદ્રુહ, પ્રેમ જેને થવા લાગ્યો અથવા તો પ્રેમ તરત પ્રગટ થયો તો એ પ્રેમની સામે કોઈ પણ પ્રકારનું દુઃખ ટકી નથી શકતો, એને ઇમિડિયેટલી ખતમ થવું પડે છે। દુઃખદ્રુહ, દુઃખનો દ્રોહી છે। એક म्यान में दो तलवार नहीं रह सकती, या तो प्रेम रहेगा या दुख रहेगा। या तो भगवान प्रत्येનો પ્રેમ રહેશે કા દુઃખ રહેશે, નક્કી કરી લે। જો તું ભગવત સેવા અને ભગવત પ્રેમ કરતા કરતા દુઃખી છે તો ભગવત પ્રેમ નથી તને। This is a sin. દુઃખદ્રોહી, દેશદ્રોહી જેમ કહેવાય ને એમ દુઃખનો દ્રોહી છે પ્રેમ। दुख भागो, दुख भग लिया यहाँ से, अरे इसको तो प्रेम हो गया, अब यहाँ दुख का कोई काम नहीं है। જે વિરહ ભાવને ને આને वो सब आएंगे आएंगे आएंगे, वो पहले ही कंप्लीट कर लो। दुःखद्रोही, उसके बाद सांप्रतम, फिर और પ્રેમણ તશ્ચ ગૃહો, પછી આપણે ઇનકમ્પ્લીટ રાખી હતી। તશ્ચ ગૃહો પ્રેમણશ્ચ, नहीं, एक में लिखा है वो नत्यानच नत्यानत यद वर्धते। हाँ जो रही गए वो नत्यान यद वर्धते, मतलब ये प्रेम है ना, कोई ऐसा कोई वो नहीं है, ऊंच नीच वाला नहीं है। कहना कि हम जिसको प्रेम कर रहे हैं वो हमको कम नमन करे या कोई दूसरा ज्यादा नमन कर जाए तो उसके प्रति प्रेम कम हो जाए। नत्यान यद वर्धते, आदमी एक मोमेडियंस में, मुस्लिम्स में एक कहावत है कि खुशामद खुदा को भी प्यारी। मतलब खुशामद करो ना तो आदमी पिघल जाए, अरे तमें तो, अरे अरे हमारे तमें तो ग्रेट यार, अरे तमें तो हम। तो खुशामद करने पर भले भले आदमी जो है वो मोमबत्ती की तरह पिघलते मैंने देखे हैं। खुशामद खुदा को भी प्यारी, बराबर।
पर प्रेमी जो है ना वो नहीं पिघलेगा. नत्या न यद वर्धते. મતલબ જો આખું પ્રેમ કરે, જે એને પ્રેમ કરે છે એની વચ્ચે પરસ્પર જે થયું પણ બીજો આવીને એના કરતા વધારે પ્રેમ આપે કે વધારે કંઈક કરે તો એ ઓછું થઈ જાય તો પછી સાલા ગડબડેલું છે. નત્યાનો યદ વર્ધતે. ज्यादा झुके तो उससे प्रभावित नहीं हो जाए क्या? तो हाँ, कोई के अच्छे गुणधर्म है तो है, पर वो स्थान नहीं बदले. वो तो अच्छे गुणधर्म को तो अपन भी अप्रिशिएट करें. ठीक है ना? હવે તારા પર આવું છું કે આ એટલા માટે બી સમજાવ્યું કે આના બી કામનું છે. કે આજે મારે આમની સાથે પણ વાત થતી હતી. તમે જ્યારે ભગવત સેવાના માર્ગ ઉપર કે ભક્તિ માર્ગ ઉપર કે કૃષ્ણની સેવા કે કૃષ્ણની કોઈ પણ પ્રકારની ભક્તિ જીવનમાં એને સ્થાન આપો છો, જો કોઈ કારણથી આપ્યું, જો કોઈ રીઝનિંગ છે એની પાછળ, ઇવન ધર્મો રક્ષતી રક્ષિત હની પણ રીઝનિંગ છે, ના ના ભગવાને આપણું આટલું કર્યું છે તો આપણે ભગવાનને આટલું કરવું જોઈએ ને, તો બી રોંગ છે. કારણ કે તમારું અત્યાર સુધી જે થયું છે એ તો તમારા ગીતાના ઉપદેશ પ્રમાણે ભગવાનના તમારા પૂર્વજન્મના સંસ્કારોના કારણે થયું છે. ખ્યાલમાં આવ્યું? વોટ મેટર્સ ઇન યોર લાઈફ, તમે રાજા છો કે રંક છો, વોટ મેટર્સ ઇન યોર લાઈફ કે તમે રાજા હોવા છતાંય, રંક હોવા છતાંય તમે કૃષ્ણ ભક્તિમાં લીન છો, ઈ તમારો ઉદ્ધાર કરશે. રાજા અને રંક તો સાયકલ છે. કારણ કે રાજા થયા, રાજા થતાની સાથે જ તમે ખોટા કામ કરશો. ખોટા કામ કરશો એટલે સીધા બીજા જન્મમાં રંક થશો. રંક થશો એટલે દીનતા આવશે. આમ ન કરાય, આમ ન કરાય, આમ કેટલું દુઃખી છે, અરે આપણી સાથે આમ કર્યું, આપણે આમ કર્યું, આમ કર્યું. એટલે તમે બિલકુલ દીનતા આવી જશે. એટલે સારા કામ કરશો એટલે બીજા જન્મ પાછા રાજા થશો. રાજા થતો હશે એટલે રાજા થતાની સાથે પાછા ઊંધા કામ કરશો. કારણ કે સત્તા એ બહુ ખરાબ વસ્તુ છે. એટલે આ ચક્ર છે. રાજા હો કે રંક હો, તમે વિશેષ શું છો? મારો પહેલો ક્વેશ્ચન આ હતો કે તમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ છો, તમે બી ઈ જ કામ કરો છો જે મુસ્લિમ સોચે છે પોતાના ઘર માટે, જે ક્રિશ્ચન સોચે છે, જે બંગાળી સોચે છે, જે મારવાડી સોચે છે. તમે બી છો. તમે વિશેષ ક્યાં છો? તો તમે વિશેષ ઈ છો કે તમે વિશેષ ભગવાનને પ્રેમ કરવા વાળા છો, એટલે તમે વિશેષ થયા. આપણી ઉત્પત્તિ ક્યાંથી થઈ? જેમ મહાપ્રભુ જે માર્ગ પ્રગટ કરે કે આપણે જે જીવો બધા છૂટા પડી ગયા હતા, એટલે એ વિશેષ નવી શકે કે બિકોઝ આપણને ખ્યાલ છે કે આપણું જે ઉદ્ગમ સ્થાન છે, જે કે આપણે જેમાં લીન થવાનું છે ક્યાં છે, દેટ ઓલ્સો ડિફરન્સ બધાથી. નિખિલ, એ બી વસ્તુ હું એ જ કહેવા માંગુ છું કે એ બી તું એક નાની મોટી રીઝનિંગ આપી રહ્યો છે કે વાય ટુ લવ ગોડ, વાય ટુ સર્વ ગોડ. આઈ ડોન્ટ વોન્ટ એની રીઝન બિટવીન મી એન્ડ માય ગોડ. રીઝન વિલ કિલ મી. હવે આપણે મારા ધ્યાનમાં હવે આપણે પહેલા તો જો આમ ખ્યાલ હોય, પણ આપણને પ્રેમ ક્યારે થયો કે ઠાકોરજી છે, એટલે આપણે મમ્મી પપ્પાને બી જોયા છે સેવા કરતા, એટલે એ થોડો પ્રેમ થાય, એટલે આપણે પ્રેમ થાય કે આપણું આપણા માર્ગમાં આવ્યા કે આપણું ઠાકોરજી આપણું જે આપણે ઠાકોરજી પાસે માંગીએ છીએ કે દરેક અને સેવા કરવા મળે ને તમારા ચરણોમાં મારી એ રહે, આ શક્તિ રહે, આપણે એ પ્રમાણે કહી જાય. જો કોઈ બી કારણોથી થઈ, મને એમાં વાંધો નથી. આ મારું એક્સ્ટ્રા એક્સપ્લેનેશન છે. તને ભક્તિ કરી રહ્યો છે ને ત્યાં સુધી મને ક્યાં વાંધો? તારી પાસે રીઝન હોય કે ન હોય, ભક્તિ કરે છે ને.
રોંગ નથી ત્યાં સુધી મને ક્યાં વાંધો છે? આઈ એમ હેપી. અગર હું કાઉન્સેલિંગ કરું છું તારી, હું મેન્ટર છું, તો આઈ એમ હેપી કે ભાઈ તું રાઈટ પાથ ઉપર છે. હું શું કામની ભાનગઢમાં પડવા માંગુ છું કે તારો પ્રેરણા સ્ત્રોત શું છે? યમુના જલથી મને મતલબ છે. યમુના ક્યાંથી, યમનોત્રીથી ઉદ્ગમ સ્થાન છે, એનાથી મને શું મતલબ છે? મારી યમુના તો જે વ્રજમાં છે એ છે. ખ્યાલમાં આવ્યું? તું પ્રભુની સેવા કરે છે, અન્યાશ્રય નથી કરતો, ઓલ પ્રોટોકોલ્સ ઓફ પુષ્ટિ માર્ગ તું ફોલો કરે છે, ધેટ્સ ઇટ. આ તો તને હું સામસામે બેઠો છું તો એક એક્સ્ટ્રા એક્સપ્લેનેશન આપું છું કે આપણા માર્ગમાં જે પ્રીતિ જે છે, પ્રીતિનું સ્વરૂપ છે, પ્રેમનું સ્વરૂપ જે છે, પ્રેમ લક્ષણા જે ભક્તિ છે, પ્રેમનું લક્ષણ જે છે એ આ છે. આ નોલેજ હોવાથી તને ખ્યાલ રહેશે કે કાલ ઉઠીને આજે માતા પિતાએ કરેલી સેવા કે આ લોકોએ દીધેલા સંસ્કાર પ્રમાણે જે હું કરી રહ્યો છું ને આ કરવાથી મને કોઈ સેટબેક આવ્યું તો હું આની સાથે જોડી દઈશ તો કે યાર હું તો એટલી સેવા કરતો તો યાર ભગવાને મારી સાથે જ કેમ આમ કર્યું? વિચાર આપે છે નહીં, હું કહું છું તો નહીં, વિચાર આવી જાય ઘણી વાર વચ્ચે. હું એટલે જ તો કહું છું તને. ઈ વિચાર આવવો એ પણ પ્રભુ દત્ત જ છે. એવું કરીને પણ પ્રભુ કોઈને બહાર પાડી નાખે છે. દામોદરદાસ સંભરવાળાને મ્લેચ્છ સંતાન આપે છે અને મ્લેચ્છના ઘરે, હિરણ્યકશ્યપના ઘરે પ્રહલાદ પ્રગટ થાય છે. આમાં કઈ ભગવાનનો ભરોસો કરવા જેવો છે નહીં. કઈ ન જેનેટિક ભરોસો કરવાનો ને કાંઈ ભરોસો કરવાનો. આપણું કર્તવ્ય કરવાનું. આસક્તિ છે. હું એ જ કહું છું કે એ ઠાકોરજી આપણે બિલીફ ચેન્જ કરી નાખશે તો કઈ કહેવાય નહીં. આપણે જે મહાપ્રભુજી બતાવ્યું એટલું કરતા રહો બસ. આ તો 50 ખૂન કરીને ડાકુ ડકેત આવે અને મરા કરે અને એના મોઢે ભગવાન રામ રામ સાંભળે. ભગવાનને શું સાંભળવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એ તો મરા જ બોલતો હતો વાલ્મીકી, ખબર છે ને સ્ટોરી? નહીં, રામ નહીં બોલુંગા, મરા. પણ ભગવાનને રામ સાંભળવું હતું, ભગવાનને સાંભળ્યું. બોલો, આપણે રામ રામ કહીએ તો બી ભગવાન મરા સાંભળે છે. તો ભગવદ ઈચ્છા ઉપર તો ઘણું બધું ટકે છે. મારું કહેવાનો મતલબ એ છે. તો કોઈ વસ્તુની અવેરનેસ આપણને રહે. પહેલાથી થોડુંક મેં તમને ઓલું સાવધાન કર્યા હોય, નોટિસ બોર્ડ મારેલું હોય તો ખબર રહે ને આપણને. કાલે અમે અહીંયા વોક કરવા ગયા તો ખુશ થઈ ગયા. અરે વાહ, વિલા 41 થી 60 સુધીના વિલા, અરે વાહ. નોટિસ બોર્ડમાં પછી ધીરેથી નીચે તો મિડો 6. એકચ્યુઅલી અમે કાલે ખોવાઈ ગયા હતા અહીંયા વોક કરતા વોક કરતા ખોવાઈ ગયા. મને વોક કરવાનો આગ્રહ, લઈ ગયા લોકોને. 1.25 કલાક સુધી વોક જ કરતા રહ્યા. અહીંયાથી એમિરેટ હિલ્સ પહોંચી ગયા. પછી કોઈ રસ્તામાં કોઈકને પૂછ્યું ત્યારે કીધું કે ભાઈ આમની આમ કરો, આમની આમ કરો, ત્યાંથી આમ જાઓ. એટલે અડધે સુધી આવ્યા, પરસેવામાં રેત છે, ડિહાઇડ્રેટેડ આખા, શુગર બધું પતી ગયું હતું. અને હવે કોઈ રીતે કોઈ પધરાવા આવે તો સારું, નહીં તો અહીંયા સીધી એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી. પછી બેઠા તો અમે ખુશ થયા કે ચલો આપણે અહીંયા આવી ગયા. 49 ટુ હવે, કારણ કે 51 છે ને, એનું 51 છે. પણ પછી ધ્યાન ગયું કે મિડો 6 છે. એટલે નોટિસ બોર્ડ કેટલા જરૂરી છે એ સમજાવું છું. એટલે મારું પ્રવચન અત્યારના ટેક ઇટ એઝ અ નોટિસ બોર્ડ. ટેક માય પ્રવચન એન્ડ ટીચિંગ્સ ઇન ધ સ્પિરિટ ઓફ નોટિસ બોર્ડ. બાકી યુ હેવ ટુ વોક ઓન યોર ઓન. હા, શ્યોર. વેલકમ. એ તમે જે કીધું ઠાકોરજી આપણને એટલે માપદંડ છે. તમે કામ, અર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષનું કીધું. હવે એમાં કામમાં કરીએ જેટલું આપણો અધિકાર છે કે એ પ્રમાણે જ આપણને મળે. હવે ઘણી વાર આપણે મેજર કેવી રીતે કરવાનું કે આપણો અધિકાર આટલો જ. હવે જેમ કે મેં આપને કીધું, હવે આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ, આપણે બાજુમાં બીજો માણસ કામ કરતો એ આગળ થઈ જાય ને આપણે ત્યાં જોઈએ તો એક જ એવા વિચાર આવે કે યાર આપણે તો આટલું આમાં અલગ શું હતું તે મે બી એ અલગ જે બી હોય, પણ એક એઝ એ હ્યુમન બિંગ
હવે ઈ માપદંડનો જે અધિકાર છે ઈ મેજર કેવી રીતે આવે એઝ એ હ્યુમન બીંગ પેલા આપશે પણ આપણે ફીલ કરીએ કે જે હસી બરાબર હશે ઈ મેજર કેવી રીતે કરવી એ જરા દિમાગમાં નથી બેસતો ખ્યાલ નથી આવતી નિખિલ, આ મેજર કરવા માટેનું કોઈ થર્મામીટર નથી પુષ્ટિ માર્ગમાં. સંતોષ અને કારણ કે અત્યારે અમે આ જે ડેફિનેશન કહી કે દુઃખદ દ્રોહી, આ એક પ્રકારનું માત્સર્ય છે. આ જે ભાવ જે છે કે મેં બી આટલું જ કર્યું ને મને કેમ આમ ને આને કેમ આમ, આને સંસ્કૃતમાં માત્સર્ય ભાવ કહેવાય. માત્સર્ય ભાવનો મતલબ શું છે? સંસ્કૃતમાં મત્સર શબ્દ છે, માત્સર્ય શબ્દ. મત્તઃ અગ્રે સરતિ ઇતિ મત્સરઃ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને છેલ્લું મત્સર, આ 6 દુશ્મન છે મનુષ્યના. અને જો આને પરફેક્ટ કંટ્રોલમાં રાખો ને તો આના જેવો કોઈ ફ્રેન્ડ નહીં. આ કંટ્રોલમાં નથી કરીને દુશ્મન છે. કારણ કે એકચ્યુઅલી આ કંટ્રોલમાં છે કરીને જ આપણું જીવન છે. કામ ક્રોધ વગરના થઈ જાય ને તો કોઈ આપણી નથી મારી જાય. આપણે અહીંયા બેઠા છે ને કોઈ અહીંયા ચોરી કરી જાય છે, ક્રોધ નથી કરવાનું, પિતામાં કહ્યું છે, અરે ભાઈ કોઈ કામના નથી. પણ બૈરી ભૂખે મરે છે, બચ્ચા ભૂખે મરે છે, કોઈ કામના નથી. આપણે તો એમ થોડી હોય કે મારા કંટ્રોલનું કામ છે, મારા કંટ્રોલનું ક્રોધ છે. મારું પોતાનું ડેમેજ નથી કરતું મારું ક્રોધ. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, કોમ્પિટિશન ઇઝ necessary in your life to achieve, if you want to achieve something. બટ તમારું ડેમેજ કરવા લાગે તો એ માત્સર્યનું સ્વરૂપ થઈ ગયું, પછી નેગેટિવ થઈ ગયું. ડેમેજ નથી થયું. ડેમેજ છે ને સિક્રેટલી થાય, કહીને ન થાય. મને આજે એટલું ફેમસ છે મધુમેહ, ડાયાબિટીસ. બતાવો મને ડાયાબિટીસનું સ્વરૂપ શું છે? સિક્રેટલી જ એન્ટર થાય છે. દરેક રોગની એક પ્રી સ્ટેજ હોય છે. ડાયાબિટીસ પ્રી ડાયાબિટીક સ્ટેજ હોય છે. પૂજ્ય ડાયાબિટીસના ડોક્ટરને એ પ્રી ડાયાબિટીક સ્ટેજમાં માણસ ડાયાબિટીક નથી હોતો. એની પહેલા એ ડાયાબિટીક નથી હોતો. ડાયાબિટીસની પહેલા એ પ્રી ડાયાબિટીક થી પછી ડાયાબિટીક બને છે. એટલે આ બધું સિક્રેટ છે, સિક્રેટલી એન્ટર કરે છે. સાયલેન્ટ કિલર કે છે ને ડાયાબિટીસ. એમ આપણે ક્યારે એની વેદના અંદર બાંધીને એને એનાથી દુઃખી થઈ રહ્યા છે, આપણું ઘવાઈ રહ્યું છે, એને ખબર નથી પડતી આપણને. બિકોઝ હું પુષ્ટિ માર્ગીય છું એટલા માટે નથી કહેતો, પણ આ બધું સાઈડ પર મૂકો. આપણું ગોલ આ નથી. જો ભગવાનમાં પ્રેમ હોત તો આ ખતમ થઈ ગયું. આ આવત પણ છોડ ને યાર, મારે અચીવ આ કરવું છે કે મારે પ્રભુના ચરણારવિંદ અચીવ કરવા છે. એક વખત વિચાર આવે પાછા આપણે ધીરે ધીરે લેવલમાં આવી જાય, પછી પાછા 10 દિવસ તો પાછું એટલે કમ્પ્લીટ નથી ગયું. એના માટે ગ્રંથો છે, સત્સંગ છે, નવરત્ન, વિવેક, ધૈર્યાશ્રય જેવા ગ્રંથો છે. સો રેમેડી પુષ્ટિ માર્ગ આપે છે. બીકોઝ મહાપ્રભુજીનું પણ જીવનનું પ્રાગટ્ય થયું અને મહાપ્રભુજીએ પોતાના જીવનકાળમાં કોઈ દિવસ આ ક્લેમ નથી કર્યું કે ચલો आओ मैं तुमको पुष्टि मार्गीय बनाता हूँ, तुम पुष्टि मार्गीय हो, आओ तुम्हारे दुख दूर करता हूँ, तुम पुष्टि मार्गीय हो, तुम्हारे आश्रय छूटे हैं, तुमको मैं आश्रय देता हूँ, तुम पुष्टि मार्गीय हो, तुम्हारे चिंता कापी न कार्य के उपाय बताता हूँ, तुम पुष्टि मार्गीय हो, तुमको भक्ति नहीं मिल रही है, तुमको भक्ति देता हूँ, तुम पुष्टि मार्गीय हो, कृष्ण को ढूंढ रहे हो, तुम्हारा और कृष्ण का मिलाप करता हूँ. मैं काय के लिए हूँ? तुम एक छोटे से
डॉक्टर के पास जा रहे हो तो गायनेकोलॉजिस्ट देख के जा रहे हो कि भाई कि मेरे को क्या प्रॉब्लम है, तो मेरे लिए गायनेक के पास जाऊं कि ईएनटी के पास जाऊं कि गैस्ट्रो के पास जाऊं, इतने इतने विवेक तुम्हारे हैं। ऐसे व्हाट वी आर मेंट फॉर लैक ऑफ कृष्णा इन योर लाइफ। If you have that purpose in your life, you feel that lack of Krishna in your life, come to me, I'll guide you. Otherwise, I have no clue for your life. महाप्रभु जी की कृपा या आचार्य बालक की कृपा तो तब होगी जब हम हमारे स्वरूप से तुमको तुम्हारे स्वरूप को याद दिलाएंगे। जब दासो हम कृष्ण तवास्मी बोले ब्रह्म संबंध के समय पे, ब्रह्म संबंध के समय पे क्या बोले तुम ध्यान दो। सहस्र परिवत्सर मित काल जात कृष्ण वियोग। कृष्ण वियोग को 1 नहीं, 2 नहीं, 5 नहीं, 10 नहीं, हजारों साल नहीं, लाखन साल नहीं, करोड़ों साल हो गए। वो करोड़ों साल से हम कृष्ण से बिछड़े, वो एहसास ये जन्म में जाके हुआ ना, तब ढूंढने निकले कृष्ण तू कहां है। और वो कृष्ण को ढूंढने निकले वैष्णव को भटकते हुए देख करके महाप्रभु जी चिंतातुर गए। महाप्रभु जी की चिंता काहे बात की? चिंतातुर हुए बैठे छोकर के वृक्ष के नीचे। आई ना बात समझ में? ये गुरु शिष्य के अस्वस्थ संबंधी तो सत्यानाश का कारण है। और बोल बोल के ऐसे कैसे क्या प्रभावित करो। जब महाप्रभु जी के खुद के इतने समर्थ होते हुए मूल पुरुष ऑफ पुष्टि मार्ग, उनके समय में 84 वैष्णव भय, तो अभी मैं क्या एक्सपेक्ट करूं 84 लाख, जो संभव ही नहीं है। फिर वैष्णव जबरदस्ती ब्रह्म संबंध दे दो तो फिर वैष्णव हमारे संस्कार કેવી રીતે આપવા? तो संस्कार तो भाई ऐसा है कि तुम थोड़े बहुत तुम ही चैरिटी बिगिंस एट होम और बाकी भगवत इच्छा है। वो तो काल क्रम में भगवान ने क्या निश्चित किया है तो कुछ नहीं मालूम भाई, क्योंकि भगवान है ना जापानीज गवर्नमेंट जैसे हैं, जो जहां जाने वाला वहां उसको भेज देते हैं। कभी रोकते नहीं है। जापानीज गवर्नमेंट की क्या रूल है मालूम है? वहां आत्महत्या करना अलाउड है, लीगल है। तुमको सुसाइड करना है तो यू आर फ्री टू डू सुसाइड। सुसाइड लेन है, सुसाइड घाटी है पूरी, वहां पहाड़ पे जाके कूद दो, गंदगी नहीं शहर। मर्सी किलिंग तो पता है। पर भगवान को नेचर भी ऐसा, भगवान भी नहीं बोला वो यही सु तो शब्द बने कि आप भगवदीय भगवान का कृपा पात्र। क्यों कृपा पात्र? क्योंकि इतनी बड़ी सृष्टि में तो भगवान ने इनको चूज किया, चोजन शीप। उठाए इनको, चल तू आ जा। तो कृष्ण के प्रति अनुराग, कृष्ण के प्रति प्रेम, ये हर एक के बस की बात भी नहीं है, और ना ही आपको इंजेक्शन लगे। ये तो होए, और ये लक्षण से होए, फिर जो कृष्ण भक्ति हुए ना तो आसमान की छुएगी। કૃષ્ણની ભક્તિ કે કૃષ્ણના ચરણારવિંદની પ્રાપ્તિ, કૃષ્ણમાં
અનન્ય અને અગાધ સ્નેહનો ઉત્પન્ન થવું, આ બે રીતે થાય. પુષ્ટિ માર્ગમાં અંગીકાર વૈષ્ણવનો બે રીતે થાય. મહાપ્રભુજી અને સુબોધનીજીમાં સમજાવે છે શરણાગતિ પુષ્ટિ માર્ગની બે પ્રકારની છે. એક મરકટ શરણાગતિ અને બીજી માર્જાર શરણાગતિ. મરકટ શરણાગતિ એટલે, મરકટ એટલે સંસ્કૃતમાં વાંદરો, વાંદરા જેવી શરણાગતિ. અને બીજી શરણાગતિ જે છે એ માર્જાર શરણાગતિ. માર્જાર એટલે બિલાડી. હવે બંનેમાં ફરક શું છે? તો આ બંનેના એનિમલ્સના કલ્ચર, તમે કેટ ફેમિલીનું કલ્ચર અને વાંદરાનું કલ્ચર અલગ છે. તમે જો વાંદરો જે છે ને એ વાંદરાના બચ્ચાને એની માં જ્યારે લઈને જાય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ, તેડીને જેને કહીએ તેડીને લઈ જાય, તો બચ્ચાને જઈને છે ને માને પકડવું પડે છે. જોયું હશે તમે, જોયું છે ને? તો એ સામેથી છે ને બચ્ચું જઈને માદા બંદરને જઈને પકડે છે અને પછી એની માં જ્યાં જવું હોય ત્યાં પહોંચી જાય છે. બરાબર? મહાપ્રભુજી કહે છે કે અમુક જીવોની શરણાગતિ મરકટ શરણાગતિ છે. કઈ રીતે? કે એ જીવો આ વાંદરાના બચ્ચાની જેમ અલગ જ છે, પણ ક્યાંક એના જીવનમાં પ્રભુએ એવા કંઈક પાસા ગોઠવ્યા, અચાનક કોઈનો ભેટો થયો કે ક્યાંક વાંચવાનું થયું કે કંઈક એવું થયું કે એ લોકો પુષ્ટિ માર્ગના પ્રભાવથી પ્રભાવિત થયા. એટલે પ્રમાણથી પ્રભાવિત થયા. પ્રમાણ વિદ્યા જેને કહેવાય. હું તમારાથી ઇમ્પ્રેસ છું. કેમ ઇમ્પ્રેસ છું? કારણ કે તમે આવા છો. પછી હું તમારા કરતા વધારે આનાથી ઇમ્પ્રેસ છું, કારણ કે આ તમારા કરતા પણ આવા છે. પછી કોઈ ત્રીજું આવ્યું તો એ આનાથી વધારે છે. એમ આપણે છે ને પ્રમાણથી ચાલીએ છીએ. બરાબર? કોઈ વ્યક્તિ આપણને કે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરો, આપણે દરેકનું ક્યાં માનીએ છીએ? આપણને ખબર છે કે આમાં ઇન્વેસ્ટમેન્ટના વિષયમાં આ વ્યક્તિ પ્રમાણ છે. કેમ? કારણ કે આ વ્યક્તિને વધારે ખબર પડે છે, આની ડિગ્રી ફલાણું ડિગ્રી, એ પહેલાં આપણે ફિલ્ટર કરી લીધું. આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું તો આને જ પૂછાય, આપણા ભાઈને બી ન પૂછાય, આપણા ભાઈને ન ખબર પડે. વાત સમજમાં આવી? એમ પુષ્ટિ માર્ગમાં જ્યારે પ્રમાણો મળ્યા કે પુષ્ટિ માર્ગ આવો, પુષ્ટિ માર્ગ તેવો, પુષ્ટિ માર્ગ આવો તેવો, તમે પ્રમાણોથી પ્રભાવિત થયા કે ઓહો આવો છે પુષ્ટિ માર્ગ, એટલે તમે વાંદરાના બચ્ચાની જેમ સામેથી ભગવાનને પકડ્યા. જે તારા કેસમાં થયું છે, જે વાલ્મીકીના કેસમાં થયું છે, જે અજામિલના કેસમાં થયું છે. ખ્યાલમાં આવ્યું? સોરી, વાલ્મીકી અને અજામિલના કેસમાં નથી થયું, એમાં પ્રમેય કામ કર્યું છે. સોરી, કે પ્રમાણમાં તમે લોકો શાસ્ત્ર ને આ તેને બધું જોયું, બધી જગ્યાએ તમે સમજ્યા ને તમને લાગ્યું કે પુષ્ટિ માર્ગ શ્રેષ્ઠ છે, તો પછી પુષ્ટિ માર્ગમાં તમે આવ્યા. એ પ્રમાણથી આવે, મરકટ શરણાગતિ થઈ. માર્જાર શરણાગતિ એટલે શું? કે તમે બિલકુલ લાયક નતા, કોઈ જાતના સંસ્કાર નહીં, કાંઈ નહીં. બિલાડી જે છે એના બચ્ચા આમ તેમ સ્ટ્રે કેટની જેમ જ ફરતા હોય છે, પણ બિલાડી ફટ કરીને આવીને એના મોઢાથી, દાંતથી એની ગરદન પકડે છે એના બચ્ચાની, પકડીને લઈ જાય છે. એમ બિલાડીની જેમ ભગવાન પુષ્ટિ માર્ગીઓને પકડે છે. એને પ્રમેય કહેવાય. સામેથી ભગવાન પકડે છે.
ભલે અહીંયા દેખાવમાં એવું લાગે કે આના પછી આ ઘટના થઈ, પછી આ ઘટના થઈ, પછી આ ઘટના થઈ, એ તો ત્યાં ગયા હતા, એટલે નિમિત્ત તો કાંઈ બને ને. હવે આપણા ઉપર છે કે આપણે પ્રમાણથી પ્રભાવિત થઈને કૃષ્ણની સેવા કરીએ છીએ કે અચાનક આપણને કૃષ્ણ પ્રત્યે અચાનક પ્રેમ પ્રગટ થઈ ગયો. ઇમટીરિયલ ટુ મી. મહાપ્રભુજીને બી એનાથી કોઈ મતલબ નથી. તને કેવી રીતે પ્રેમ થયો એનાથી મારે શું મતલબ? તને પ્રેમ છે ને, ચાલ તારા પ્રેમને હું સાચી દિશા આપું. હવે કોઈ ક્વેશ્ચન્સ? How are we different from others in this world? તો એનો ઉત્તર આપે શું આપ્યો? આ કોઈલા પણ પછી પાછું આપે આગળ કેવી એનો રીતે ઉત્તર life આ છે કે આપણને બધા જ કાર્યો કરીએ છીએ લાઈક અધર્સ, બટ અનલાઈક અધર્સ આપણે કૃષ્ણમાં એક અનન્ય પેરેલલ પ્રેમની ધારા પણ પ્રગટ કરી રહ્યા છીએ. એ આપણામાં સ્પેશિયલ છે. ઓર આ અનન્ય ધારા પ્રગટ થતા થતા આ જીવનમાં એક એવો સ્ટેજ આવે છે જ્યારે આપણું લૌકિક ડાઉન થાય છે અને અલૌકિકનો પલડો ભારી થઈ જાય છે. આ સ્ટાર્ટિંગ નથી થતી, પણ એનું ક્લાઇમેક્સ આવું હોય છે. દેખો સુરદાસજીનું એક પદ છે, તુમ તજ કૌન સનેહી કીજે. સુરદાસજી કહે છે કે હે પ્રભુ, તમારો ત્યાગ કરીને, તમને છોડીને આ દુનિયામાં હું કોને સનેહી કહું, એટલે મારો સ્નેહી કહું, જેને હું આમ ક્લેમ કરું કે આ મારો સ્નેહી છે. ડોન્ટ ફીલ બેડ, હું જે કહેવા જઈ રહ્યો છું. સુરદાસજીના શબ્દો છે, તુમ તજ કૌન સનેહી કીજે, સદા એક રસ કો નિબહત હૈ. તું હંમેશા એક રસ હોય છે, તારો રસ ઉચ્છલિત નથી, ઊંચ નીચ નથી થતો, હંમેશા એક રસ હોય છે. નહીં હું આજે પ્રેમ નહીં કરી શકું, કાલે કરીશ તને, એવું નથી તારી પાસે. તો હંમેશા એક સરખો હોય છે. સદા એક રસ કો નિબહત હૈ. સુરદાસજી એમાં પદમાં છેલ્લે એમ કહે છે કે માતા પિતા જનની નહીં કરત એસી. હવે બોલો. એટલે તું એવો પ્રેમ કરે છે. જે છે એ સંસાર ચક્ર છે. સંસાર ચક્રમાં તો થવાનું છે, પણ ભગવાનની જે ક્વોલિટી છે એ અપ્રતિમ છે અને ભગવાન અનપેરેલલ છે. तो ये जो प्रश्न હતો કે अपन अलग कैसे हैं, तो આપણે એટલા માટે અલગ છીએ કે વી આર બ્લેસ્ડ કે ઠાકોરજીએ પ્રમેય બલથી આપણને પોતાના પ્રતિ આકર્ષિત કર્યા છે. યમે વૈશ પ્રવૃત્તે તેન લભ્ય, આપણું વરણ કર્યું છે પ્રભુએ. આપણે પણ બધાની જેમ જ હતા, પણ ભાગવતની અંદર ભગવાનનું એક બહુ સુંદર વચન આવે છે. ભગવાન કહે છે ને કે બ્રહ્માજી, આ સૃષ્ટિ તમારી નથી. બચ્ચારણ લીલા વખતે આ સૃષ્ટિ તમારી નથી, તમારું કામ છે આ બધી દુનિયા પ્રગટ કરવી. બ્રહ્મા વિષ્ણુ મહેશનું કામ છે. બ્રહ્માજી આ બધું કરવાનું બરાબર છે, પણ આ પુષ્ટિમાર્ગીય સૃષ્ટિ છે ને, આ વ્રજભક્તો છે ને, આ મારી સૃષ્ટિ છે, આમાં ઇન્ટરફિયર નહીં કરવાનું.
અને ગોપીજનોનો કરુણ વિલાપ જોઈને, પ્રલાપ જોઈને ભગવાન મૂછ મરોડે છે કે મેરી ભક્ત જैसी संसार में कहीं नहीं। સ્મયમાન મુખાંબુજ તાસામ આવિર્ભૂત છૌરી। ગોપી ગીત પછી ભગવાન પ્રગટ થાય છે તો હસતા મોઢે પ્રગટ થાય છે। શ્રી મહાપ્રભુજી કહે છે કે લોકોને લાગે છે કે ભગવાન પોતાના ભક્તો ઉપર હસે છે કે ભક્ત જો ભગવાને ગોપીજનોનું ઘમંડ તોડી નાખ્યું, જોયું ભગવાનને ઘમંડથી હસવું આવે છે કે જોયું મેં મારા ભક્તોનું ગરુડ તોડી નાખ્યું। એ લોકો સમજે જ શું, જો મારા માટે રડવું પડ્યું ને, મહાપ્રભુજી કહે છે ભગવાન એના માટે નથી હસી રહ્યા, ભગવાન એના માટે હસી રહ્યા છે કે મેરે ભક્ત જैसे संसार में नहीं। આવું તો જય મહાપ્રભુજી જ કહી શકે। हाँ, स्मयमान मुखाम्बुज मतलब अहंकार युक्त भगवान को मुखारविंद श्री महाप्रभु जी कह रहे हैं। अहंकार है भगवान के मुखारविंद पे। काय बात को अहंकार है? स्मय, स्मय मतलब अहंकार, ये मेरे हैं, या बात को अहंकार है। ब्रह्मा जी को चैलेंज है कि या बात को अहंकार है, ये तुम अपनी बातें यहां सब मत करो, ये सब मेरे हैं। तो वो इतने ब्लेस्ड हैं अपन। अब वह बात को यदि अपन नहीं समझ पाए तो फिर क्या कहूं मैं, तो कम से कम मैं इतना तो समझ ही सकूं कि भाई अपने जैसे सौभाग्य कोई के नहीं है जो अपन को कृष्ण के प्रति इतनी रुचि है। सेवा करेंगे कि नहीं करेंगे और अपने अंगीकार करी कि नहीं करी ये तो उनके हाथ में है, लेकिन इतने सौभाग्य को तो भगवान ने दान दियो है कि कॉलर तो हमारे भी ऊंचे हुए हैं कि हमको अन्य जगह रुचि नहीं है, केवल कृष्ण में रुचि है। बाकी तो भटकाने के लिए बहुत सी चीजें हैं। तो इतने अपन आटला આપણે બ્લેસ્ડ છીએ, આટલા તો આપણે કમ સે કમ ભાગ્યશાળી છીએ કે આપણને સહજ કૃષ્ણમાં પ્રેમ છે, ઔપાધિક પ્રેમ નથી। આ હોય એટલા માટે પ્રેમ નથી, આ થાય આમ છે એટલા માટે પ્રેમ નથી। નહીં તો શું થશે કે આવેશમાં થયેલો પ્રેમ આવેશ ઓસરે, એની સાથે પ્રેમ પણ ઓસરી જશે। જેમ આજકાલના ટીનેજર્સને પ્રેમ થાય છે, પોતાના કબાટમાં સલમાન ખાનનો, શાહરુખ ખાનનો ફોટો લગાડે, પછી ધીરે ધીરે પૂરું થઈ જાય। સલમાન ખાન બી વૃદ્ધ થવાનો છે, થવાનો તો છે જ ને। સદા એક રસ को निभाए तो थोड़ी होने वाला। समझ में है? तो ये बात समझने जैसी है कि हमको वो फिनोमेना में अट्रैक्शन है, हमको वो तत्व में आकर्षण है, हमको उस कृष्ण में प्रीति है जो एक्चुअली सारे संसार को मालिक है। अब वो सारे संसार को मालिक है तुम्हारे मेरे समझ में आई कि नहीं आई, अन्य देतत, ये तो वो वाली बात है कि हमारा वो पति हमने तो सिलेक्ट कर लियो, हमने तो हस्त मिलाप कर लियो, हमने तो ब्याह कर लियो। अब आके तुम हमको भागवत कथा सुनाते हुए कह रहे हो कि भाई कि हमारो भगवान इतना पराक्रमी। ओह नाइस टू लर्न दिस। अच्छा अच्छा, ये भी कर सके भगवान, ये भी कर, हमारा पति इतना पावरफुल है। ओह अच्छी बात है। नहीं इतना पावरफुल है तो 2 रोटी ज्यादा खिलाओगे क्या? प्रेम ज्यादा करोगे क्या? कैसे करोगे तुम प्रेम ज्यादा? क्योंकि तुम प्रेम करो ही हो। आप यासु आचार्य चरण कह रहे हैं, यासु अपने भक्त कह रहे हैं कि सहज प्रीति गोपाल भारत। अब सूरदास जी ने ये कीर्तन में दृष्टांत क्या दिया, कितना सुंदर दृष्टांत दियो कि झील पे से जब पानी नीचे गिरा ना, अब बताओ ऊपर से गिरने वाले पानी को कोई रास्ता है क्या दूसरा? वो झील के पानी के जैसे मैं न तेरी तरफ गिर रहा हूं, रास्ता ही नहीं है मेरे लिए दूसरा। जैसे उड़ जहाज को पंछी उड़ जहाज पे आवे, मेरो मन अनंत कहां सुख पावे। तो जो वो वाली बात है, अब तू खुदा हो या ना हो, कहीं आप बोलता हो जो ना,
बंदगी है अपनी फितरत, अब तू खुदा हो या ना। हाँ तुम लोगों ने नहीं, ये बड़ी शेर पूरी याद है तेरे? लाइनस याद है। એટલી જ યાદ છે. दिल झुका है हाँ, कदमों पे कदमों। किसी के, सिर झुका हो या ना हो। दिल झुका है कदमों पे किसी के, सिर झुका हो या ना, मतलब सिर झुकाना वो तो जेस्चर है, पोस्चर और जेस्चर ऑफ द बॉडी है, यूं नमस्कार। दिल झुको है वो तो अभी क्वेश्चन मार्क है। तो स्टार्ट यूं हो रहा है कि दिल झुका है कदमों पे, सर झुका हो या ना हो। जो मेन है वो झुक गया तेरे कदम पे। दिल झुका है कदमों पे किसी के, सिर झुका हो या ना हो। अब बंदगी है अपनी फितरत। अब मेरा स्वभाव पड़ गया कि तेरे को दिन भर में तेरे को चोंट के रहूं। बंदगी है अपनी फितरत। कोई आके भले मेरे को समझाए अब खुदा हो या ना हो। હું છે ને ડાયરેક્ટ શ્લોક પર જાઉં છું અને મારી રીતે કંઈક ગોઠવાની કોશિશ કરું છું કે મૂળ બધાના શબ્દો તમને ખ્યાલ આવે. અહમ હરે તવ પાદૈક મૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય. હે હરિ, હું તારા ચરણારવિંદના જે દાસ હોય છે એનો પણ દાસ છું. હે દુઃખના હરનારા પ્રભુ, હું તમારા ચરણ કમલ જેનું મૂળ છે, આશ્રય છે, એવા આપના દાસનો દાસ ભૂય મતલબ વારંવાર ફરીથી થવા માંગુ છું. મન પ્રાણપતિના ગુણોનું સ્મરણ કરે, વાણી તારા ગુણોનું રટન કરે અને કાયા શરીર ભગવાનની સેવા કરે. એટલે મન વચન કર્મના ત્રણેય પ્રકાર બતાવી દીધા. ભાવાર્થ કહે છે કે હે દુઃખ હરતા હરિ, હું આપના ચરણ કમલ જ જેનું અવલંબન છે એવા આપના દાસનો પણ દાસ વારંવાર થવા માંગુ છું. મારું મન આપના ગુણોનું ચિંતન કરે, વાણી પ્રાણપતિનો ગુણોનું રટન કરે અને શરીર આપની સેવા કરે. હવે અન્ય માર્ગ, સનાતન ધર્મ, હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં જેટલા પણ વૈદિક સંસ્કૃતિઓ છે, દરેક જગ્યાએ મોક્ષનું મહત્વ છે. મોક્ષનું મતલબ છૂટવું. છૂટવું મીન્સ વોટ? કે આપણે બધા પુરુષાર્થો સિદ્ધ થઈ ગયા, હવે બહુ થયું. કાલે નહીં કીધું કે પછી ત્યાં રહેવું છે, ઇન્ડિયામાં જઈને રહેવું છે, છેલ્લી પાછળનું જીવન, રિટાયરમેન્ટ. એટલે બધાને એવું લાગે છે કે આપણે આપણી રીતે રહીએ, પુરુષાર્થ થઈ ગયા, હવે બહુ આપણે બધું કર્યું. બરાબર? બેઝિકલી આપણે જે કર્યું એ કરીને હવે લાસ્ટમાં આપણે છૂટવું છે. તો જે ધર્મના અને વૈદિક સંસ્કૃતિના અને વૈદિક સંપ્રદાયો છે, એમાં મોક્ષનો સિદ્ધાંત અને મોક્ષનો પ્રકાર એ રીતે બતાવ્યો કે ભાઈ સંસારથી છૂટી જવું. સંસારથી છૂટી જવું એટલે મોક્ષ. મોક્ષનો મતલબ જ સંસ્કૃતમાં છૂટવું. અને આપણા સંપ્રદાયમાં મોક્ષ એકચ્યુઅલી છે જ નહીં. આપણા સંપ્રદાયમાં આપણે ઉલટું માંગીએ છીએ. આપણે જોડાવા માંગીએ છીએ ભગવાનથી. મારે નથી છૂટવું, મારે તો જોડાવું છે તારાથી. અને આચાર્ય ચરણની સ્ટ્રેટેજી શું છે? આચાર્ય ચરણ શું કહે છે?
કે તારા જે 11 સેન્સીસ છે, તારા જે એકાદશ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ બધું જ આના ઉપર તારો પોતાનો કંટ્રોલ તો છે નહીં. અને હોશિયારી શાની મારે છે? બરાબર? તું એવો કયો યોગી છે જે એટલી મોટી વાત કરે છે કે હું છોડી દઈશ મોક્ષ અને બધું, પછી ભગવાનને પામીશ? મહાપ્રભુજીનો માર્ગ, ભક્તિ માર્ગ એટલો સુંદર, સુવ્યવસ્થિત અને સુગઠિત માર્ગ છે, જેમાં તમારી 11 સેન્સીસ જે છે એ બધાને પોષણ આપતા આપતા ભક્તિ કરવાની વ્યવસ્થા છે. મહાપ્રભુજીએ કોઈ દિવસ નથી કીધું ભૂખ્યા રહો. મહાપ્રભુજી કીધું અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. અસમર્પિત નહીં લો, સમર્પિત તો જોઈએ એટલું કરીને લો, એટલે ભૂખ્યા રહેવાની કોઈ વાત નથી. ઠાકોરજીને ભોગ ધરીને તમને જે ખાવું હોય ખાઓ. તો અહીંયા ક્યાં એવી મોક્ષની વાત છે? તમારામાં પ્રગટ થતી, એના માટે બહુ સુંદર શબ્દ છે આત્મરતિ. તમારામાં પ્રગટ થતી આત્મરતિ, તમારામાં પ્રગટ થતું એ બ્યુટિફિકેશન, ભગવાનનું સૌંદર્ય જે તમારામાં કુલબુલાહટ મારે છે, તમારામાં સૌંદર્યનું ગુણ છે, તો જ તમે તમારું મોઢું કાચમાં જોઈને તમારું મેકઅપ કરી શકો છો. તમને વિવેક છે કે લિપસ્ટિક આટલા પાર્ટમાં જ લગાડવાની, આ ટીકી આટલા પાર્ટમાં જ લગાડવાની, પરફ્યુમ આટલું જ લગાડવાનું. તમને વિવેક છે ત્યારે તમે એ કોમ્બિનેશન, પરમ્યુટેશન કરી શકો છો. તો આ ગુણધર્મને કેરી ફોરવર્ડ શ્રી મહાપ્રભુજી કરે છે કે લે, હવે તું તારા ઠાકોરજીને કર. હવે તું વિચાર કર કે નગવેસર ક્યાં ધરાવું તો ઠાકોરજી સુંદર લાગશે, આ પાગ કેવી બાકી ધરાવું તો ઠાકોરજી સુંદર લાગશે, આ ઠાકોરજીના અંજન કેવી રીતે કરું તો કેવું સુંદર લાગશે. હવે તારો કોલ છે. ઓફકોર્સ મહાપ્રભુજીની ને ગુસાઈજીની ગાઈડન્સ હતી આપણને, પણ વન્સ અગેન બોલ ઇઝ ઇન યોર કોર્ટ. ગાઈડન્સ છે. અગર જો તમારા કોર્ટમાં જો બોલ ન હોત ને, તો આપણા સંપ્રદાયમાં 7 સ્વરૂપ અને અલગ અલગ સ્વરૂપોની અલગ અલગ સેવા ન હોત. આજે શ્રીનાથજીની સેવા છે નવનીત પ્રિયાજીની નથી, નવનીત પ્રિયાજીની છે મથુરાધીશની નથી, મથુરાધીશની છે દ્વારકાધીશની નથી, દ્વારકાધીશની જે છે વિઠ્ઠલનાથજીની નથી, વિઠ્ઠલનાથજીની છે એ યુગલ સ્વરૂપની નથી, યુગલ સ્વરૂપની જે છે એ ચતુર્ભુજની નથી. કેટલી વેરાયટીઝ ઓફ સ્વરૂપ છે અને કેટલા સ્વરૂપોની અલગ અલગ સેવા છે. બીકોઝ એ ભક્તિ, એ સૌંદર્ય, એ કલા, એ બધી આપણામાં ભરેલી છે. મહાપ્રભુજી કહે છે કે કમ વિથ ધેટ, કમ ઓન. શું છે તારામાં? પ્રગટ કર. ચાલ, તારામાં એ આર્ટ હતો, ઠાકોરજીની પીછવાઈ થઈ. તારામાં જે કલા હતી, ઠાકોરજીના શિંગાર બન્યા. તારામાં સામગ્રી સિદ્ધ કરવાની કલા હતી, ઠાકોરજીને ભોગ ધરવામાં 56 ભોગ થયા. અધરવાઇઝ જે ઠાકોરજી છોલાથી પ્રસન્ન થતા હોય, જે ઠાકોરજી બાજરીના દાણાથી પ્રસન્ન થતા હોય, જે ઠાકોરજીના જે બદરોલાના ચોખાથી પ્રસન્ન થતા હોય, એને 56 ભોગની જરૂર શું છે? પણ 56 ભોગ ઇઝ અ પ્રેઝન્ટેશન. તમારી ભક્તિનું પ્રપોઝલ છે, તમારી ભક્તિનો લીફ છે કે તમે આ કરો છો, તમારો એ આર્ટ છે, તમે ઠાકોરજીને એ પણ કરવા માંગો છો. એટલે 56 ભોગ ઇન્ટ્રોડ્યુસ થયો, બાકી ઠાકોરજીને જરૂર નથી. ઘણી જગ્યાએ ઘણી વસ્તુઓ અંગીકાર નથી થતી, તો એ પરંપરા અનુસાર બધું હતું. આ ઠાકોરજી એવા છે કે કાબુલમાં જઈને શ્રીનાથજી દર્શન આપે છે, તો પછી જ્યારે કાબુલમાં વૈષ્ણવને દર્શન થતા હોય તો આનું કઈ માપદંડ ન કરી શકાય, એના ક્રાઇટેરિયા બાંધી જ ન શકાય કે
આટલું તો હોવું જ જોઈએ પુષ્ટિ માર્ગમાં. તમારા 11 ઇન્દ્રિયોને ન્યાય અગર કોઈ મળે તો પુષ્ટિ માર્ગમાં મળે. પેટ ભર ખૈયત હે નીંદ ભર સોવત હે. હવે કોઈ ભક્તિ માર્ગીય શબ્દાવલી છે આ? કોઈ ભક્તિ માર્ગીય બોલે, કોઈને પૂછો કેમ છો, ભક્તને પૂછો કેમ છો, તો કે નહીં પેટ ભરીને ખાઈએ છીએ ને ઊંઘીએ છીએ. એ કોઈ એવી ઠાકોરજીની ભક્તિ કરીએ છીએ, ઠાકોરજીની આમ કરીએ છીએ, ભગવાનનું નામ નહીં ને. સમજમાં આવી વાત? આ માર્ગમાં સર્વેન્દ્રિયોથી ભગવાનનો રસપાન કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ સેવાનો પ્રકાર બતાવ્યો: રાગ, ભોગ અને શૃંગાર. કોઈ રાગમાં રુચિ રાખે છે, કોઈ મ્યુઝિકમાં સારા છે, તો ઠાકોરજીના કીર્તનથી તમે લાડ લડાવો, ભોગથી ઠાકોરજીને લાડ લડાવો. રાગ, ભોગ, શૃંગારની અંદર તમારે 11 ઇન્દ્રિય કાઉન્ટ થઈ ગઈ. અગર આ રાગ, ભોગ અને શૃંગારનું પણ તમારામાં નથી તો આઈ એમ સોરી ટુ સે કે મનુષ્ય શ્રેણીથી તમે થોડાક નીચેના છો. કારણ કે સાહિત્ય, સંગીત, કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન એક સુભાષિત છે. સાહિત્ય, સંગીત અને કલા જેનામાં નથી એ સાક્ષાત પશુ છે. ખાલી ફરક એટલું છે એને પૂંછડી અને શિંગડા નથી. કાં તો સાહિત્યમાં રુચિ હોય, કાં સંગીતમાં હોય, કાં કોઈ કલામાં હોય. આ કેવો મનુષ્ય જેને ત્રણેયમાં રુચિ નથી? સમજ્યા? ક્યાંક તો હોય જ. લિટરેચરમાં હશે, ક્યાંક કલામાં હશે, કોઈ સંગીતમાં હશે, કે કોઈકમાં હશે. પણ આ કેવું? એટલે એ મનુષ્યની શ્રેણીની નીચે આવી જાય છે. શ્રી મહાપ્રભુજીએ એ વાત જ ન કરી, કારણ કે મહાપ્રભુજીને ખબર છે આપણો નેચર કેવો છે, ઉત્પાતી નેચર છે. વી આર લાઈક બંદર ઓનલી. નથી ઠેકાણે એક જગ્યા રહી શકતું. વિચલિત થયા જ કરશું આપણે. જે વસ્તુની કહેવાની ના કરવાની આવશે ને એ વસ્તુ પહેલા કહેવાનું મન થશે. તમને કહી દઉં ને, 2 કલાક તમે બહાર નહીં જતા તો બસ આટલું કહેતાની સાથે તમને આમાંથી મન જ હટી જશે. એ બધું તો ઠીક હતું, વૃત્રાસુર ચતુશ્લોકીને બુદ્ધિ માર્ગ, આ કેમ કીધું છે જે 2 કલાક સુધી બહાર નહીં જવાનું? પૂછે કેમ કેમ 2 કલાક? આ પ્રકૃતિ છે, એનો આન્સર જોઈએ આપણને. એટલે મહાપ્રભુજીએ શું કર્યું કે તમને જે રસ્તે જવું છે ને એ બધે હું કૃષ્ણ મૂકી દઉં છું. ચાલ હવે કર, તને ભક્તિ કરવી છે ને, અને આ બી નથી છૂટતું ને, ચાલ. તને લગ્ન કરવા છે, તને સંતાન જોઈએ છે ને, ચાલ તું લગ્ન કર. તું એવી ઈચ્છા સાથે લગ્ન કર કે મારી પત્ની એવી આવે, મારો પતિ એવો આવે. તું એવી ઈચ્છા સાથે સંતાન પેદા કર કે મારું સંતાન આવે અને મારા ઠાકોરજીને સાચવે. આગળ પ્રભુની ઈચ્છા, પણ તું આવી ઈચ્છા તો રાખી જ શકે છે. આ પુષ્ટિ માર્ગ છે. આ એપ્રોચ છે પુષ્ટિ માર્ગીયનો. मैं इतना तो सोच ही सकता हूं, आगे भगवान मालिक. लोग गर्भ में संस्कार देने की बात करे हैं. ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે ખૂબ ભાગવત સંભળાવે, ખૂબ ભાગવત સંભળાવે, અને પછી ઘેર ગયો. શિકાગોમાં એક વખત પ્રવચન થતું હતું, તો મારું છે ને બહુ દિમાગ ખરાબ હતું. દિમાગ કેમ ખરાબ હતું એ નથી કરવી ચર્ચા મારે. તો મેં છે ને ક્વેશ્ચન આન્સર્સ રાખ્યા કે ચલો મને ક્વેશ્ચન્સ પૂછો બધા. એક બેને મને પૂછ્યું કે આ એવું સાંભળ્યું છે કે જ્યારે પ્રેગ્નન્ટ હોય, ગર્ભવતી હોય ત્યારે ભાગવત સાંભળવી જોઈએ. આ કંઈ જરૂરી છે? કેમ સાંભળવું જોઈએ? આપણે સાંભળવું જોઈએ એમ કરીને મને. મેં કી બેન જરૂરી છે. એ કેમ જરૂરી છે? એમ કે એટલા માટે જરૂરી હોય છે કારણ કે મા બાપને કોન્ફિડન્સ છે કે બહાર આવ્યા પછી બિલકુલ નહીં સાંભળે.
મગજ ખરાબ હતું એ તો સ્ટેન ગનથી ઉડાડ્યા બધાને. હવે તમે અરીસો જોઈ લો, કેટલા જ પોતાના છોકરાઓને ભાગવત સમજાવો છો, પણ ગર્ભમાં હોય ત્યારે તો જાણે તમને એવું લાગે છે કે પરીક્ષિતની જેમ મારો છોકરો તૈયાર થઈ જાય તો સારું. બધું ગર્ભમાં જ, 9 મહિના જ ખાલી. ઇનફેક્ટ બેબી તો 1.5 મહિના પછી થાય છે, સેન્સિસ તો એમાં 3 મહિના પછી આવે છે સાંભળવાનું. એટલે 6 મહિનામાં જ તમને બધું કરી લેવું છે, જે પોસિબલ નથી. જેનેટિકલી પોસિબલ નથી, ગર્ભ સંસ્કારો આપવાથી પોસિબલ નથી. અને જો પોસિબલ હોય તો તમે એમાં દ્રષ્ટાંત આપો મને. હિરણ્યકશ્યપ અસુર, એના જીન્સ પ્રહલાદમાં હતા, અને પ્રહલાદ એવો આવ્યો કે જેને કહી દીધું કે તું ऐसे बताओ ना, तुम ऐसे बताओ ना जगह जहां भगवान नहीं है. तेरा भगवान कहाँ है पूछ क्या रहे हो मेरे को, कि आप बताओ कहाँ नहीं है. तो काउंटर आर्ग्यूमेंट कर रहे हैं प्रहलाद. जीन्स को लेकर के क्या रो रहे हो? ये तो खैर अपने अपने अप्रोच है, पर एक बात है, મજાક કી બાત है કે બધાને ત્યારે એવું હોય છે, પણ આ તો આપણો પોતાનો વ્યક્તિગત એવું છે. પુત્ર કૃષ્ણ પ્રિય રતિ નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજી કહે છે, संतान ऐसी मैं पैदा करूं कि जो मेरे कृष्ण को प्रेम करने वालों निकले और जो मेरे कृष्ण सेवा में सहायक बने. ये मनोभाव के संग तुम बच्चा भी पैदा करो ना. अब આનાથી વધારે પુષ્ટિમાર્ગ શું કરે, જ્યાં ગ્રહસ્થાશ્રમને પણ ભગવાનને સમર્પિત કરી શકાય છે, પ્રજા ઉત્પત્તિ પણ ભગવાનને સમર્પિત કરી શકાય છે, પાયોર મલાંશ ત્યાગે ને શેષ ભાગમ તનો ને, જ્યાં સંડાસ જવાનું પણ ભગવાનને સમર્પિત કરાય છે. બોલો હવે આનાથી ફંડામેન્ટલ ક્યાં જાઓ? મલત્યાગ કરવા જાઓ છો ત્યારે એવું વિચારો કે શરીરમાંથી ગંદકી ગઈ, હવે હું નાહી ધોઈને અપ્રસમાં ઠાકોરજીની સન્મુખ સ્વસ્થ ચિત્ત અને સ્વસ્થ શરીરથી, નિર્મલ શરીરથી જઈશ. આવું કોણ વિચારે શ્રી મહાપ્રભુજી સિવાય? આવું વિચારવાનું, દિવસે દિવસે, પલે પલે, ઘડી ઘડી આવું વિચારવાનું કે નાહીશ તો ઠાકોરજી માટે, ધોઈશ તો ઠાકોરજી માટે. ક્યાં હૈ ये? This is involuntary. અને ક્યાંય બી કોઈ બી વ્યવસ્થામાં કે આચરણમાં બ્લોકેડ પુષ્ટિ માર્ગમાં નથી. એટલે આ માર્ગમાં મોક્ષ ભગવાનને પકડવાનું છે, છોડવાનું નથી. છોડવાનું કાંઈ પણ નથી. જે વસ્તુ ભગવાનને સમર્પિત કરી શકાતી હોય એ બધી જ વસ્તુ આપણા જીવનમાં સ્થાન પામવી જ જોઈએ. તમને એવું લાગતું હોય કે હું છે ને સોનાનું સિંહાસન ઠાકોરજીને ધરાવવા માંગુ છું, એ વિચારધારા તમારા હૃદયમાં અને મનોમસ્તિષ્કમાં જન્મ લેતી હોય તો સોનાનું સિંહાસનની વિચારધારા બી યોગ્ય છે. અને ઠાકોરજી માટે લાકડાનું સિંહાસન બી નથી સોચી શકતા તો પછી તો પ્રભુ જાણે. એટલે જે એ સોનાના સિંહાસન સિદ્ધ કરવા માટે જે આપણે વ્યવસાય કરવું પડે એ બધું અર્પણ ઇનવોલેન્ટરી ઠાકોરજીને જ થઈ જાય ને, એટલે દાસ ભાવથી જ એ થાતું હોય. એ ઇનવોલેન્ટરી શબ્દનો પ્રયોગ મેં એટલા માટે જ કર્યો કે ભાઈ કે એમાં તમે જે કરવા માંગો છો એ ઓટોમેટિકલી તમારું ત્યાં જ જાય. ત્યાં જ જાય ને. અને ન જતું હોય કોઈ કારણથી તો એના માટે ષોડશ ગ્રંથ ઇત્યાદિ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે જેને તમે સમજી શકો છો. તો એ બધા સમજ્યા પછી તો તમને એ સમજ ડેવલપ થશે જ કે વેર આઈ સ્ટેન્ડ
અને મારે કેટલું કરવું જોઈએ. જો તકલીફ શું છે, આ બચ્ચાઓને ક્લાસ ચાલે ને ભણાવવાનું ને ઓલું કરાવવાનું, બધી જ જગ્યાએ બચ્ચાઓના ક્લાસ ચાલે, શિબિર ચાલે ને ધડાધડ વૈષ્ણવના બચ્ચાઓને યમનાષ્ટક યાદ કરાવે, સિદ્ધાંત રસ યાદ કરાવે, ચતુશ્લોકી યાદ કરાવે. પણ મેં આજ સુધી કોઈ પણ બચ્ચાને એ નથી જોયું કોઈ બચ્ચાને કોઈ ટીકામાંથી કંઈક સમજાવવામાં આવ્યું છે, અથવા તો એવી વસ્તુ યાદ કરાવવામાં આવી છે જે મહાપ્રભુજીના ફિલોસોફિકલ આસ્પેક્ટને રિફ્લેક્ટ કરતું હોય. યમનાષ્ટક તમે શીખવાડો, બચ્ચાને એ જ ખબર નથી કે આમાં યમુનાજીની ભક્તિ કરવાની કે કૃષ્ણની ભક્તિ કરવાની. તમે કૃષ્ણ સેવા સદા કર્યા, હે કૃષ્ણ હું તારાથી વિખૂટો પડ્યો, દાસો હમ કૃષ્ણ તવાસ્મી, અને પહેલો જ ગ્રંથ એને શીખવાડ્યો યમનાષ્ટક. યમનાષ્ટક થકી કૃષ્ણની પ્રાપ્તિ ઈ સમજ છે. સ્વતંત્ર યમુનાજીની ભક્તિ વહી રહી છે. યમનાષ્ટકના પાઠ કરવા લોકો યમુનાજીના કિનારે વ્રજમાં વયા ગયા છે. યમુનાજીના કિનારે અમે બેઠા હતા. अरे यमुनाष्टक के पाठ यमुना जी के किनारे करने से क्या चार्ज ज्यादा हो गए क्या? कोई भी पाठ और स्तुति जो है वो कब कर रहे हैं वो एक लोगों को समझ में नहीं आ रहा. स्वरूप के अभाव में पाठ है, स्वरूप है सामने तो फिर पाठ क्यों? यमुना जी की लहरें या यमुना जी के दर्शन करते हुए तुम यमुना जी की स्तुति करो आंख बंद करके, डज इट मेक सेंस? क्या मतलब है? जो दर्शन अभी तुम लोग सब आंख बंद करके मेरी स्तुति करो. अरे मैं सामने बैठो मेरी स्तुति कर रहे हो आंख बंद करके. मैं नहीं हूं तो आंख बंद करके कर रहे हो, मेरे को याद कर रहे हो, इट मेक सेंस. तेरी याद आ रही है, तेरी याद आ रही है. अरे मैं सामने बैठा हूं तेरी याद आ रही है, ये क्या बात है? सामने बैठो तो एंजॉय करना मेरे को. नहीं बैठे तब तुम तेरी याद आ रही है. अपने प्रिय नवनीत पाल ने झूले तब सामने बैठ के पलना झूला रहे, तब अपने कोई भी विरह के पद नहीं है. पलना झुलाने के बाद अपन यूं कह लेंगे हरि तेरी लीला की सुधी आवे. हरि तेरी लीला की सुधी कब आवे? जब प्रभु के किवाड़ बंद हो गए. दृढ़ न चरणन केरो भरोसा कब आवे? जब प्रभु के चरणन को भरोसो थ्रेट पे. ऐसा क्या तुम करवे जा रहे हो जब दृढ़ न चरणन केरो भरोसा नहीं है? क्यों हम बेकार में अपने आश्रय को ओके ना वगोवीए जईने आश्रय को जो सली करूं जाके. मैं मेरे आश्रय में फिट हूं. हाँ मैं कोई ऐसे फील के संग अभी मेरा टाइम जा रहा है जहां मेरे को प्रभु की याद आ रही है, अभी मेरे प्रभु को मिस कर रहा हूं तो एप्लीकेबल है. पर यमुना जी के किनारे बैठ करके यमुनाष्टक के पाठ, महाप्रभु जी के सामने बैठ करके बैठक जी में सर्वोत्तम के पाठ. सर्वोत्तम स्तोत्र अपने घर पे करो ना. महाप्रभु जी के पास आए हो, महाप्रभु जी के चरणारविंद में चरण स्पर्श करो, महाप्रभु जी के केसर स्नान करो, महाप्रभु जी कुछ सामग्री धराओ, बैठक जी में धोती उपरना धराओ. यहाँ पे भी आंख बंद करके बैठ गए. प्राकृत धर्मानाश्रय प्राकृत निखिल धर्म की रूपम से एक जगह मैंने देखो तो 35 पाठ, एक से पेट ही नहीं भरो तो 35 पाठ. कौन ने हु प्रिस्क्राइब्ड दिस 35 पाठ? वो भी नक्की खुद नहीं कर लिए. तो ये सब नहीं करना चाहिए.
ये सब विवेक ही नहीं है। अपने को जब महाप्रभु जी ने आंखें खोल करके रास्ता दिखाया तो अपन आंख पे पट्टी बांध के क्यों चलना चाह रहे हैं? महाप्रभु जी ने जब अपने को रीजनिंग प्रोवाइड करी, क्योंकि अपन मनुष्य हैं, जानवर नहीं है, अपने को हर सेंस के लिए एक सब्जेक्ट प्रोवाइड करे महाप्रभु जी ने, क्योंकि अपन जानवर नहीं है। खरगोश हो तो आपको कान से ज्यादा सुनाई दे, कुत्ता हो तो आपको नाक से ज्यादा सूंघ सके वो, पर मनुष्य एक ऐसा प्राणी है जाकि सारे जो है वो पावरफुल है, सारे सेंसेस प्रॉपर है। तो अपन को क्या करना है? भगवत सेवा तब करेंगे जब हम 50 साल के हो जाएंगे। हम ठाकुर जी को ब्रज में जाके ढूंढेंगे। हम ब्रज में तो हूँ गए नहीं थी, तो ये महाप्रभु जी ने कब कही कि ब्रज में जाएगा तो इधर को मिलेंगे? महाप्रभु जी खुद अड़ेल में विराजे, गुसाई जी द्वारका में विराजे। आचार्य चरण की जो सोच है वो बहुत संकुचित कर दी अपन ने। बस यहाँ रखें।